હેલો વીએનએસયુના બીકોમના વિદ્યાર્થી મિત્રો કેમ છો? આપ સૌ મજામાં છો? ચાણક્ય કોમર્સ ક્લાસીસમાં આપનું સ્વાગત છે. હું છું કૃણાલ સર. આપણે જોવાના છે સેમ 5 નું અકાઉન્ટનું પેપર નંબર 6. તો પેપર નંબર 6 નામ દરેકને ખબર છે ને, એમાં દાખલાઓ આવતા છે. એડવાન્સ અકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ પેપર નંબર 6. 3 ચેપ્ટર છે દાખલાના, બાકીના થિયરીના ચેપ્ટર છે 2. તો સિલેબસ તમે જાણતા જ છો, ટ્રેલર માંથી બતાવે તેવો સમયગાળો નથી. આપણે પહોંચી ગયા છે રામાયણમાં. સીતા ક્યાં પહોંચી છે? લંકામાં. આપણે 10 જ દિવસમાં આપણે રામાયણ પૂરું કરવાનું છે. કહેવાનો ભાવ એવો છે કે તમારી એક્ઝામ ચાલુ થવાની છે આવતા વીકથી. 9 તારીખે પેપર તમારું એકાઉન્ટનું છે. તો આપણે આજથી 9 તારીખ સુધીમાં, એટલે કે રામ પણ ક્યાં પહોંચી ગયો છે? શ્રીલંકામાં. ક્યાં? માત્ર લંકામાં. તો લંકામાં પહોંચી ગયા પછી જે યુદ્ધ ચાલ્યું છે 10 દિવસનું અને રાવણનો જે વધ થયો છે તે પ્રમાણે જ આપણે પણ પેપર નંબર 6 નો સમજી ગયા ને? હા, એ આપણે પૂરું કરવાની. ટ્રેલર આવશે નહીં. સૌપ્રથમ આપણે ટૂંકા દાખલાઓ જોવાના છે કે પ્રશ્ન નંબર 1, દરેકને પ્રશ્ન બધાને ખ્યાલ છે જ. નંબર 1માં તમારે 7 માંથી કોઈ પણ 5 પ્રશ્ન કરવાના છે. એમાં દાખલા થિયરી બંને હોઈ શકે. તો કઈ થિયરી અને કયા દાખલાઓ આવે તે આપણે આ લેક્ચરમાં જોવાના છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 અને 3 એની ચર્ચા, એના દાખલાઓ ગણવાના છે. અને ત્યાર પછી 12 માર્કની આપણી થિયરી, જે પાસ કરવા માટે બહુ મહત્વની હોય. ઓકે, તો પેપર નંબર 6 માં તમારા ચેપ્ટર કયા છે દરેકને ખ્યાલ છે જ. આપણે માત્ર દાખલા ચેપ્ટરની વાત કરીએ તો તમે લોકો શીખીને આવ્યા છો કોલેજમાં. ભંડોળ પ્રમાણપત્રક શીખા બિલકુલ નહીં હોય તો આપણે જોવાના જ છે. અને કોલેજમાં તમે કેવું પડે મને ખબર નથી. ચોમાસાનો સમયગાળો, 15 દિવસ વરસાદ પડે, 10 દિવસ રજા આવે અને 5 દિવસ કોલેજમાં જાય, એમાંથી 1-2 લેક્ચર ભરે. એટલે માત્ર ચેપ્ટર નામ ખબર છે, પણ શું ગણવાનું છે એ તો કદાચ ખબર નહીં હોય. તો આપણે જોવાના છે ભંડોળ પ્રવાહ, ત્યાર પછી એનો ફ્રેન્ડ છે, ખાસ મિત્ર, ભાઈબંધ, રોકડ પ્રવાહ, ત્યાર પછી હિસાબી ગુણોત્તર, એના દાખલાઓ આપણે જોવાના છે ટૂંકા દાખલામાં. નંબર 2 અને 3 માટે. થિયરી માટે જે છે ચેપ્ટર તેની ચર્ચા પછી કરીએ. તો પ્રશ્ન નંબર 1ની આપણે ચર્ચા લેક્ચરમાં કરવાના છે. 2018 થી જેટલા પેપર છે એ બધાના ટૂંકા દાખલાઓ આપણે જોવાના છે આ લેક્ચરમાં. તો શરૂઆત કરીએ, શુભ મુહૂર્ત કરીએ. તમારા ઘરે કંકુ ચોખ્ખો અગરબત્તી લઈને ચાલુ કરી દેજો, બરાબર? કે 9 દિવસમાં નવરાત્રિ પૂરી થાય તેમ 9 દિવસમાં હું એડવાન્સ અકાઉન્ટન્સી પેપર નંબર 6 નો અધ્યાય પૂરો કરીશ. યાદ રહેશે? આ શું કરવાનું છે? ઘરે કંકુ ચોખાની એક થાળી લેવાની છે. નારિયેળ શ્રીફળ વધેડીને તમારે વધાવી દેવું. અને પછી એડવાન્સ અકાઉન્ટન્સી પેપર નંબર 6 માટે શુભ મુહૂર્ત કરી દેવાનો છે. પહેલો દાખલો જે છે કયા વર્ષે પૂછાઈ ગયો છે એ લખેલો નથી, પણ આ દાખલો પૂછાઈ ગયો છે. કટ મારી લાવેલો છું. બધા દાખલાઓ એક સાથે છે એટલે મને યાદ નથી કયા વર્ષનો કયો દાખલો છે, પણ 2018 થી 2024 સુધીમાં જેટલી પણ પરીક્ષા આવી ગઈ છે તેના બધા જ દાખલાઓની પીડીએફ અહીંયા છે. ઓકે, દાખલાઓ કેટલા છે એ તો મને પણ ખ્યાલ નથી, કદાચ 20 ઉપર જેવા છે. એ 20 દાખલા કરી જાઓ તો તમારો 80% ઉપર નહીં, 99.99% કન્સેપ્ટ થશે તૈયાર. એક્ઝામમાં દાખલાઓ ટ્વિસ્ટ કરીને પૂછે છે, કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. અને તમારા મિત્રને પણ આ લેક્ચરનો વિડીયો શેર કરી દેજો. પોતાનું ભલું થાય એની સાથે બીજાનું પણ ભલું કરતા જવાનું. બીજાના ભલામાં આપણું ભલું જ છે. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તમારા હાથમાં છે. એના પછી જે આપણે 8 દિવસનો અધ્યાય રાખવાના છે તેના લેક્ચર માટે તમારે સબસ્ક્રાઈબ કરવું આવશ્યક, કે હું અવશ્ય, કઈ આવશ્યકતા તમારી રહેવાની છે, કઈ
રોકડ પ્રવાહપત્રકની ઉપયોગિતા પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પૂછવાના છે, અથવા તો ભંડોળ પ્રવાહપત્રકની. એટલે શરૂઆત કરીએ આપણે ટૂંકા દાખલાથી. 5 મિનિટનો સમય આપણે અહીંયા પૂરો થાય છે. તમે જોઈ શકો ટાઈમ થઈ ગયો 5 મિનિટનો. હવે આપણે 2 કલાક, કંઈ નક્કી નહીં કહેવાય, 2 કલાકનો સમય પણ થાય, પણ પૂરું કરીને જ આપણે રહેવાના છે. બધા જ ટૂંકા દાખલાના કન્સેપ્ટ આપણે ક્લિયર કરીશું. પહેલો દાખલો છે, કોઈ પણ દાખલો એ પહેલા રકમ વાંચવી, વાંચ્યા પછી કેવી રીતના શરૂઆત કરવાની એ મારે તમને કહેવાનું છે. તમે કોલેજમાં શીખ્યા છો, કેવું શીખ્યા એ તો મને ખબર નથી, જેવું શીખ્યા હશે તેવું, પણ તમારા કન્સેપ્ટ ક્લિયર નહીં હોય એ થોડું ઘણું કહી શકું મેં. પહેલા રકમ વાંચવી, ક્યાંથી શુભ મુહૂર્ત કરો, બધી જ ચર્ચા કરવાના છે, પણ અંત સુધી બધા જ દાખલાઓ જોવા, જેથી તમારા મગજમાં ફિલ ઇન ધ બ્લેન્ક નહીં આવે, ખાલી જગ્યા નહીં થવી જોઈએ. વાંચો રકમ, તો નીચેની માહિતી પરથી નક્કી કરો સ્ટોક, પ્રવાહી મિલકત અને ચાલુ ગુણોત્તર. તો 3 વસ્તુ શોધવાનું છે. દાખલામાં વેચાણ, કાચો નફો, ચાલુ જવાબદારી, સ્ટોક ઉઠલો, એસિડ કસોટી ગુણોત્તર આપણને આપેલું છે. તો ક્યાંથી શુભ મુહૂર્ત થાય, જે અત્યાર સુધી કંઈ શીખવું નથી એનાથી એને પણ સમજ પડે, એટલે આપણે નાનામાં નાની વસ્તુની પણ કાળજી રાખીને આપણે બધું સમજાવવાના છે. તો યાદ રાખો, જે પણ દાખલો હોય અને એમાં જે પણ ગુણોત્તર આપેલો હોય ત્યાં તમારે શુભ મુહૂર્ત કરવાનું. તમને કયો ગુણોત્તર આપેલો છે? તો એસિડ કસોટી ગુણોત્તર છે અને સ્ટોક ઉઠલો. તમને 2 ગુણોત્તર એ લોકો આપીને તૈયાર રાખેલા છે. અને યાદ રાખજો, જે ગુણોત્તરનો જવાબ આવે ત્યારે તમારે શુભ મુહૂર્ત કરવાનું. તો સ્ટોક ઉઠલો છે અને એસિડ કસોટી ગુણોત્તર છે, તો તમારે બંને સૂત્ર લખવાના. કેવી રીતના? તો તમારી પર જગ્યા 2 ભાગમાં લખી દેવું અને સમજો શું કહેવા માંગે. તો સૌપ્રથમ લખીએ આપણે સ્ટોકનો ઉઠલો. તો સ્ટોક ઉઠલાનું સૂત્ર છે વેચાણ પડતર છેદમાં સરેરાશ સ્ટોક. શું યાદ રાખવાનું છે સૂત્ર? સ્ટોક ઉઠલાનું વેચાણ પડતર છેદમાં સરેરાશ સ્ટોક. તો દાખલામાં સ્ટોક ઉઠલો આપણને આપેલો છે, કશે વેચાણ પડતર આપણને દેખાતી નથી ને. સરેરાશ સ્ટોકની વાત કરીએ, શરૂઆતનો છેવટનો સ્ટોક કશે દેખાતો નથી. તો આમાં હાલમાં ગણતરી કરવી હિતાવહ છે કે નથી? છે. ક્યાંથી છે? તો તમને મારે જે શીખવાનું છે તે, જે દાખલામાં વેચાણ અને કાચો નફો આપ્યો હોય તો તમને વેચાણ પડતર ત્યાંથી મળશે. ક્યાંથી મળશે? વેચાણ અને કાચા નફા પરથી. તો કેવી રીતના ગણવાનું છે? તો એના માટે તમારે લખવાનું છે ઊભું સૂત્ર, વેચાણ પડતર પ્લસ કાચો નફો, જે આવે તે વેચાણ. આ આપણું સૂત્ર છે, વેચાણ પડતર પ્લસ કાચો નફો, જે આવે તે વેચાણ. તો તમને દાખલામાં વેચાણ 10 લાખ આપેલું છે, કાચા નફાનો દર 30% છે, તો વેચાણ લખી દઈએ આપણે 10 લાખ, એના 30% કરો તો તમારો નફો કેટલો આવે? 3 લાખ. તો વેચાણ પડતર વત્તા કાચો નફો કરે તો વેચાણ મળે. તો ઊંધી ગણતરીમાં ઊંધું કરવાનું, આપણે તો રિવર્સ ગિયર પાડવાનો છે ને રિવર્સ. તો 10 - 3 કરો, તમને વેચાણ પડતર કેટલા રૂપિયા મળે? કેટલા મળે? 7 લાખ. આ દરેક દાખલામાં ઉપયોગી થવાનું જ છે. આ ઊભું સૂત્ર છે કોનું? વેચાણનું. વેચાણ પડતર વત્તા કાચો નફો, જે આવે તે વેચાણ. વેચાણ આપેલું છે 10 લાખ, કાચો નફો આપ્યો 30%, તો કાચો નફો 3 લાખ થવાનો. તો પડતર કેટલી આવે? 7 લાખ. સમજાયા? હવે સ્ટોક ઉઠલો આપણને આપેલો છે 7 વખત અને વેચાણ પડતર આપણને કેટલું મળેલું છે? 7 લાખ. સરેરાશ સ્ટોક મળશે. શું મળશે? સરેરાશ સ્ટોક. કેવી રીતના મળે?
તો બાજુ પલટ કરવાનું. શું કરવાનું છે? બાજુ પલટ. તારી જગ્યાએ મેં અને મારી જગ્યાએ તું, આવું કહેવાનું. સરેરાશ સ્ટોકને ઉચકીને 7 છે ત્યાં લઈ જવાનું, 7 ને સરેરાશ સ્ટોકની જગ્યાએ લખવાનું. તો સરેરાશ સ્ટોક બરાબર 7 લાખ ભાગ્યા 7. તો તમારો સરેરાશ સ્ટોક કેટલો આવે? 1 લાખ થવાનો છે. તો સરેરાશ સ્ટોક આપણો આવી ગયો કેટલો? 1 લાખ. હવે સરેરાશ સ્ટોકમાં એનું સૂત્ર ખબર છે? શરૂઆતનો વત્તા આખરનો ભાગ્યા 2. તો દાખલામાં કશે શરૂઆતનો સ્ટોક આપેલો નથી. આપણને જે મળ્યો છે કેવો છે? સરેરાશ સ્ટોક. એમાં શરૂઆતનો સ્ટોક હોય તો આપણે છૂટું કરી નાખીએ. શરૂઆતના સ્ટોકનો કશે પણ ઉલ્લેખ કરેલો નથી, તો જે પણ સ્ટોક આવે આપણે એને જ છેવટનો સ્ટોક કહેશું. યાદ રાખજો, ટૂંકા દાખલામાં શરૂઆતનો સ્ટોક ન હોય તો સરેરાશ સ્ટોકને તમારે છેવટનો સ્ટોક સમજવાનો. ખ્યાલ આવે? આટલો કન્સેપ્ટ ક્લિયર થયો? પછી આપણે આ પહેલા ગુણોત્તરનો અધ્યાય પૂરો થયો, આના પરથી આટલું મળી ગયું. પછી આપણને આપેલું છે એસિડ કસોટી ગુણોત્તર. લખી દઈએ આપણે નવા પેજ પર. એસિડ કસોટી ગુણોત્તર બરાબર, સૂત્ર એનો એન્ટિક પીસ છે, ખબર છે ને બધાને? પ્રવાહી મિલકતો છેદમાં ચાલુ દેવા. યાદ છે ને સૂત્ર? મને ખબર તમને નથી યાદ એટલે મારે કહેવાનું છે કે એસિડ કસોટી ગુણોત્તર એટલે પ્રવાહી મિલકત છેદમાં ચાલુ દેવા. તો એસિડ કસોટી ગુણોત્તર તમને કેટલો આપેલો છે? 0.75. છે. મેં કેવી રીતના લખવું? તો 0.75 છેદમાં 1/1. પ્રવાહી મિલકત ચાલુ દેવા તમને આપ્યા છે. તો તમને કશે પ્રવાહી મિલકત આપી નથી, પણ ચાલુ જવાબદારી તમારા દેવા કહેવાય. દરેકને ખ્યાલ તો છે ને? જવાબદારીનું બીજું નામ દેવાભાઈ. શું? દેવાભાઈ. તો તમને ચાલુ જવાબદારી કેટલી આપી છે? 2 લાખ. તો આ રીતનું છે. હવે પ્રવાહી મિલકત નથી આપી, કેવી રીતના શોધવાનું? તો પ્રવાહી માટે આપણે થોડું પ્રવાહી રાખીએ, બરાબર? ક્વેશ્ચન માર્ક કરી દઈએ. કેવી રીતના મળે? સિમ્પલ, સેટિંગ કરવાનું. કયા પ્રકારનું સેટિંગ? તો ભાઈ 1 એ 2 લાખ, તો 0.75 એ કેટલા? અથવા તો ક્રોસ ગુણાકાર કરો, મૂર્ખા લોકો કરે. તમે એટલા બધા મૂર્ખ નથી. 1 એ કેટલા? 2 લાખ. તો 0.75 એ કેટલા આવે? કેલ્સી વાપરો ભાઈ, વાપરો. 1,50,000. કેટલા? 1,50,000. ખ્યાલ આવે? 2 લાખ ગુણ્યા 0.75 ભાગ્યા 1 કરી દેવો. હવે જવાબ કેટલો? 1,50,000. આ રીતના ગણતરી કરવાની છે. ની સમજાય તો કેલ્સી વાપરવાનું, અને સમજ પડે 1 એ 2 લાખ તો 0.75 એ કેટલા? 1,50,000. 0.75 નો થાય કે 75%. શું કહેવા માંગે? 75%. તો 2 લાખ ના કરો, કેટલા આવે? 1,50,000. બધી કથા શાંતિપૂર્વક ચાલતી છે. જો આવડતું હોય તો બ્રેક મારવી, ઉતાવળ કરવી નહીં. નથી ભણ્યા એમ કરીને આપણે બધા દાખલા શાંતિપૂર્વક ભણાવવાના છે. ટેલર આપણું આવ્યું નથી, આપણે સીધા લંકામાં પહોંચેલા છે. લંકા આપણું યુદ્ધ ચાલતું છે, અને યુદ્ધમાં આપણો પહેલો મહારથીનો આપણો અધ્યાય. બરાબર? તો પ્રવાહી મિલકત આપણી કેટલી આવી છે? 1,50,000. ત્યાર પછી આપણે જે ગણવાનું છે તે સ્ટોકનો અધ્યાય પૂરો થઈ ગયો. પ્રવાહી મિલકત આવી ગઈ. ચાલુ ગુણોત્તર ગણવા કીધું. શું કીધું છે? ચાલુ ગુણોત્તર. એક્ઝામમાં 3 માહિતી પૂછે, લાવો ચાલુ ગુણોત્તર. તો ચાલુ ગુણોત્તરનું સૂત્ર જે છે તે ચાલુ મિલકત છેદમાં ચાલુ દેવા.
તો ચાલુ મિલકત તમારી પર નથી. કશે આપી દેખાય તમને ચાલુ મિલકત? નથી આપી ને. તો ચાલુ મિલકત કેવી રીતના મળે? તો ચાલુ મિલકત એટલે તમારી જે આ પ્રવાહી મિલકત છે એમાં તમારે આખરનો સ્ટોક તમે જે ઉચકીને લાવ્યા તે કેટલો છે આખરનો સ્ટોક? 1,00,000. તમારે 1,00,000 ઉમેરી દેવાનો તો તમને ચાલુ મિલકત કેટલી મળે? 2,50,000. યાદ રહેશે આ? ચાલુ મિલકત શોધવી હોય તો પ્રવાહી મિલકતમાં આખોનો સ્ટોક ઉમેરી દેવાનો. તો ચાલુ મિલકત આવે 2,50,000. ચાલુ દેવા અહીંયા પણ લખેલા છે 2,00,000. નવા કોઈ લખવા જવા નહીં. તો ચાલુ ગુણોત્તરમાં કેલ્સીનો સદુપયોગ કરવાનો. 2,50,000 ભાગ્યા 2,00,000 બરાબરનું બટન. ગયું મગજમાં? જોઈ લો ફરીથી. 2,50,000 ભાગ્યા 2,00,000 પછી બરાબરનું બટન. 1.25. 1.25 જેમ 1 લખવું. શું લખવું? 1.25/1. એવું કહેવા માંગે કે ભાઈ આપણી મિલકત જે ચાલુ છે તે 1.25 છે અને એની સામે દેવું આપણે ₹1 છે. આપણે થોડા સારા માણસ કહેવાય, આદર્શ ગુણોત્તર તરફ જતા છે. હવે આદર્શ શું આ તો તમને ખબર નહીં હોય કે થિયરી જોઈ નહીં હોય એ બધું છોડો, જરૂર મળે નહીં. આદર્શ ગુણોત્તર એટલે 2/1 આવે. આનો શું આવે? 2/1. આટલું યાદ રાખો, બહુ થયું. MCQ આપણા હવે આવતા નથી. ગયા વર્ષનું હતું, હવે બધું બદલાઈ ગયું છે. નવી બાટલીમાં નવો દારૂ છે. 2 વર્ષ પહેલા હતું. ગયા વર્ષે પણ આજ પેટા નથી. કઈ? પ્રશ્ન નંબર 1માં 7માંથી 5 MCQ હતા. જાણી આવો જે MCQ હતા. આ વર્ષે થોડું અલગ છે. તમે જે FY SY પૂરું કર્યા તે પ્રમાણે ચાલતું છે. એટલે પેપર કયા વર્ષનું જોવાનું? 15 MCQ. મજા આવી જાય. શું ભણાવ્યા કરે સાહેબ? આવું નથી. બરાબર યાદ રાખજો. આ પેપર ગયા વર્ષનું જોઈને બહુ ખુશ નહીં થતા. એક જ દાખલો ગુણોત્તરનો ને ભંડોળનો ને 8 માર્કનો 14 માર્કનો છોડી દેજો. 6 માર્કની 12 માર્કની થિયરી આવવાની છે. ખ્યાલ આવે? તો આ દાખલો હતો જેનો આપણે અધ્યાય પૂરો કર્યો. ક્યાંથી ક્યાં ગયા છે બધું શાંતિપૂર્વક ચર્ચા કરી છે. 10 મિનિટનો સમય પણ લીધો એમ કહેતો ચાલે 2 માર્ક માટે. તમારે સ્પીડ રાખવાની છે, મારે તમને સમજાવવાનું છે. સમજાવતી વખતે નાસભાગની ચાલે. આપણે શાંતિપૂર્વક બધી ચર્ચા કરી જ છે કે કાચો નફો અને વેચાણ પરથી આપણે પડતર શોધી, એના પરથી આપણને સરેરાશ સ્ટોક મળ્યો. શરૂઆતનો સ્ટોક નથી એટલે આખરનો સ્ટોક મળે. આખરનો સ્ટોક પ્રવાહી મિલકતમાં ઉમેરી દેવ એટલે ચાલુ મિલકત મળે. અને ચાલુ મિલકત પરથી આપણને ચાલુ ગુણોત્તર મળવાનો છે. ખ્યાલ આવે? પહેલો દાખલો આપણે પૂરો થાય. બીજો દાખલો, રકમ વંચાવી જોઈએ. ની વંચાતી તો તમને કહેતો જ છો ને. દાખલો અહીંયા ચિતરાય પછી તમારા નોટમાં તમારે ચિતરવાનો છે અને એને જોવાનો તો જ આવડવાનું છે. દાખલો જ્યાં સુધી તમે નોટમાં જાતે નહીં ગણો ત્યાં સુધી તમારો કોઈ કન્સેપ્ટ ક્લિયર થવા નથી. સ્ક્રીનશોટ પાડી લેવાનો સોલ્યુશનનો અને ગણવા બેસવાનું. ઓકે, વાંચો રકમ. સ્ટોક ગુણોત્તર શોધો. સ્ટોક ગુણોત્તર આપણે હમણાં જોઈ ગયા. સૂત્ર શું હતું? યાદ છે? વેચાણ પડતર છેદમાં સરેરાશ સ્ટોક. સૂત્ર મગજમાં આવવું જોઈએ. સૂત્રનો તમને અડધો માર્ક આપવાના છે. 2 માર્ક નાખલો તમને અડધો માર્ક તો મળે જ. સૂત્ર લખીને આવવાનું. સ્ટોક ગુણોત્તર શું આવે? વેચાણ પડતર છેદમાં સરેરાશ સ્ટોક. માહિતીમાં લેણદારો શરૂઆતના આખરના આપ્યા, લેણદાર ગુણોત્તર આપ્યું. શરૂઆતનો સ્ટોક કુલ ખરીદીને 1/6 રોકડ ખરીદી ઉધાર ખરીદીના 20%. આખરનો સ્ટોક શરૂઆતના સ્ટોકના 20%. ભાઈ દીધું કે નહીં, જે આવતું હોય ત્યાં ઉધાર મળ્યા કરે કે શું ગણવા કે એને શું આપી દે? કઈ નહીં ભાઈ, આપણે લખી દઈએ પહેલા સૂત્ર. મારે તો પહેલા અડધો માર્ક તો આવવો જોઈએ ને ઇજ્જતથી. લખીએ આપણે સ્ટોક ગુણોત્તર. સ્ટોક ગુણોત્તર બરાબર વેચાણ પડતર. તમારે એક્ઝામમાં પૂરેપૂરું લખવાનું છે. આપણે અહીંયા ટૂંકું ને ટચ લખતા છે. બરાબર, વેચાણ પડતરના છેદમાં સરેરાશ સ્ટોક. ઓકે, 2 સ્ટેપ છોડી દઈએ. ભાઈ તો સાઈડ પર રે. અડધો માર્ક આપણે આવી ગયો. આવી ગયો ને?
1.5 માર્કની આપણે ચર્ચા કરીએ હવે. તો હવે આપણે ચર્ચા કરીએ કે દાખલામાં જે પણ ગુણોત્તર આપે ત્યાંથી આપણે નારિયેળ ફોડીને શરૂઆત કરવાનું. જે પણ ગુણોત્તર આપે તારી નારિયેળ ફોડીને શરૂઆત કરવાનું. લેણદાર ગુણોત્તર નારિયેળ ફોડી દો ચાલો. તો લેણદાર ગુણોત્તર બરાબર શું આવે સૂત્ર? બોલો બોલો ફટાફટ, મગજમાં આવવું જોઈએ. નથી આવતું એટલે આપણે ચાલુ કરેલું છે બરાબર ને? સાહેબને જરાક તો કેવું, સાહેબ આવડતું હોય તો કોણ જવાબ બેસે? બરાબર ને વાત તમારી? હા, તો આપણે અહીંયા જોવાના લેણદાર ગુણોત્તરનો. જો જવાબ વખતમાં આપે તો લેણદાર ગુણોત્તર ને લેણદાર ઉઠલો કહેવાય. શું કહેવાય? લેણદાર ઉઠલો. કેપેસિટર આ બધા આપી દે પ્રશ્ન અને લખો લેણદાર ગુણોત્તર સૂત્ર. લેણદારો પ્લસ દેવી ઊંડી છેદમાં ઉધાર ખરીદી કે વેચાણ. લેણદાર ગુણોત્તરમાં શું આવે? ઉધાર ખરીદી ગુણ્યા વર્ષના દિવસ. જવાબ વખતમાં છે તો આવું સૂત્ર ચાલતું નથી. સૂત્ર કેવું આવે? તો જે વખતે તમને વખતમાં જવાબ આપે કોઈ પણ દાખલાનો તો સૂત્ર ઉલટાવી નાખવાનું, જે કે ના કરતા ગુણોત્તર કરતા. લેણદાર ગુણોત્તર વખતમાં છે સૂત્રમાં ઉધાર ખરીદી ઉપર અને સરેરાશ લેણદારો દેવી ઊંડીનો કશે ઉલ્લેખ કરેલો નથી અથવા લખતે સરેરાશ લેણદારો પ્લસ દેવી ઊંડી. ઓકે, દિવસ આવતા નથી ગુણ્યા કરવાના. તો લેણદાર ઉઠલો આપણી પર છે 10 વખત. ઉધાર ખરીદી માલુમ નહીં. સરેરાશ લેણદારો કોને કહેવાય? તો શરૂઆતના લેણદારો પ્લસ છેવટના લેણદારો ભાગ્યા 2. એના માટે પહેલું વિધાન જોવાનું છે. દેખાતું નથી હારું બરાબર ને? જરાક જો, દેખાય ને બધાને? શરૂઆતના 45 છેવટના 55 ભાગ્યા કરી દો 2. તો સરેરાશ લેણદારો કેટલા આવે? 50,000. ઓકે, એટલે સરેરાશ લેણદાર કેવી રીતના મળે? શરૂઆતના લેણદારો પ્લસ છેવટના લેણદારો ભાગ્યા કેટલા કરવાના? 2. 45 વત્તા કેટલા? 55,000 ભાગ્યા 2. બાજુ પલટ કરો, 50,000 ગુણ્યા 10 તો 5 લાખ રૂપિયા તમને ઉધાર ખરીદીના મળે. કોના મળે? ઉધાર ખરીદીના મળી ગયા છે. ઉધાર ખરીદી ભાઈ, ઉધાર ખરીદી મળીને મને હું મળ્યું? તો અંદર જો છાપીને આપેલું છે. શું? શરૂઆતનો સ્ટોક કુલ ખરીદીના 1/6 ભાગ રોકડ ખરીદી ઉધાર ખરીદીના 20% છે ને? તો રોકડ ખરીદી ઉધાર ખરીદીના 20% છે. તો આપણે આ ઉધાર ખરીદી કેટલી છે તો એને આપણે 20% કરી દઈએ તો આપણને શું મળે? રોકડ ખરીદી. શું મળે? રોકડ ખરીદી. તો જો શબ્દ છે ઉધાર ખરીદીના 20%, તો ઉધાર ખરીદી 5 લાખ એના 20% કરો તો કેટલા થવાના? 1 લાખ. અને આ બેનો સંગમ કરવાનો. કોનો? કુલ ખરીદીનો અને રોકડ ખરીદીનો. કોનો? ઉધાર રોકડ ખરીદીનો સરવાળો કરો. શું મળે આપણને? કુલ ખરીદી. તો કુલ ખરીદી મને 6 લાખ રૂપિયા મળે. ભાઈ જેવું આપે તેવું મેં લખ્યા જ કરતો છું બરાબર. આપણે ધંધો કરવાનો, જે મળે એના પરથી કઈ ને કઈ તમને મળવાનું છે એના માટે વાંચતું જવાનું. કુલ ખરીદી મળી ગઈ કેટલી? 6 લાખ. પછી શું કીધું જો ઉપર નંબર 3 માં? શરૂઆતનો સ્ટોક કુલ ખરીદીના 1/6 ભાગ. તો શરૂઆતનો સ્ટોક કુલ ખરીદી આપણી કેટલી છે? 6 લાખ. 6 લાખના 1/6 ભાગ કરો તો કેટલા આવે? 1 લાખ રૂપિયા. કેટલા આવવાના છે? 1 લાખ રૂપિયા. કોણ આવે? શરૂઆતનો સ્ટોક. આખરનો સ્ટોક. શું કીધું છેલ્લું વિધાન જો? આખરનો સ્ટોક શરૂઆતના સ્ટોકના 20%. તો શરૂઆતનો સ્ટોક છે કેટલો? 1 લાખ. 1 લાખ ગુણ્યા 20%.
તો એનું સેટિંગ થયું કેટલું 20,000 થઈ ગયો. શરૂઆતનો છેવટનો સ્ટોક મળી ગયો. જે આપ્યું તે આપણે બધું લખતા ગયા અને લાવતા ગયા. હવે શરૂઆતનો અને આખરનો સ્ટોક છે તો આપણે અહીંયા સરેરાશ સ્ટોક ગણી નાખીએ. સરેરાશ સ્ટોક એટલે શરૂઆતનો કેટલો છે 1 લાખ, આખરનો કેટલો છે 20. 1 લાખ વત્તા 20,000 ભાગ્યા 2. તો સરેરાશ સ્ટોક મારી પર કેટલો આવે 60,000. કેટલો આવે 60,000. પછી આપણે વેચાણ પડતર જોઈએ. તો વેચાણ પડતર માટે શું કરવાનું? શરૂઆતનો સ્ટોક પ્લસ ખરીદી માઇનસ આખરનો સ્ટોક. સૂત્ર તમારે નોટમાં લખાવવું જોઈએ. બહુ મસ્ત દેખાતું હોય એનાથી કંઈ નથી થવાનું, તમને યાદ રહેવું જોઈએ. શું આવે? વેચાણ પડતર એટલે શરૂઆતનો સ્ટોક પ્લસ ખરીદી માઇનસ આખરનો સ્ટોક. આપણે બધું કામ કેલ્સીમાં કરવાના છે, બરાબર. શરૂઆતનો સ્ટોક 1 લાખ પ્લસ ખરીદી 6 લાખ એટલે 7 લાખ. આખરનો સ્ટોક માઇનસ 20 તો કેટલા આવે? વાપરજો મગજ. વેચાણ પડતર શરૂઆતનો સ્ટોક ખરીદી માઇનસ આખરનો સ્ટોક 1 લાખ વત્તા 6 લાખ એટલે 7 લાખ માઇનસ 20 એટલે કેટલા 680. પછી ગણો 6,80,000 ભાગ્યા 60,000 પછી બરાબરનું બટન. તો તમારા આન્સર 11.33 વખત. શામાં લખવાનો છે જવાબ? વખતમાં 11.33 વખત. ખ્યાલ આવે? સમજાવે દાખલો? બધું જ આપણે ચિતરેલું છે. ક્યાંથી ક્યાં પહોંચી ગયા. શરૂઆત કરી લેણદાર ગુણોત્તરથી, એના પરથી આપણને ઉધાર ખરીદી મળી, ઉધાર પરથી રોકડ ખરીદી મળી, રોકડ પરથી આપણને શરૂઆતનો સ્ટોક મળ્યો, કુલ ખરીદી મળી, એના પછી શરૂઆતનો સ્ટોક મળ્યો, એના પછી આખરનો સ્ટોક મળ્યો, એના પછી સરેરાશ સ્ટોક મળ્યો, શરૂઆતનો આખો અને ખરીદી પરથી આપણને શું મળ્યો? વેચાણ પડતર. થોડી ગણામણ વધારે છે પણ ઈઝી વસ્તુ જ છે. ઓકે, તો તમને જે આ બધી પ્રમાણે ગણતું જવાનું. સમય ભલે આપણે લીધો છે પણ આપણા બધા કન્સેપ્ટ ક્લિયર થશે. 2 કલાક 3 કલાક ગમે તે હોય, બધા કન્સેપ્ટ ક્લિયર થશે. હવે આના પર તમને કોઈ દાખલો બીજો પણ પૂછે તમે ગણી શકો, પણ તમારા કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. જઈએ નેક્સ્ટ દાખલા તરફ. નીચેની માહિતી પરથી ગુણોત્તર ગણીને ટેન્શન લેતા ને. આના પછી આવે તમારો ભાઈ ભંડોળને રોકડના દાખલા. એ બધા જ આપણે જોવાના છે. થિયરી પણ આવશે. શરૂઆતનો સ્ટોક અને આખરનો સ્ટોક. તો સ્ટોક ઉઠલો, સ્ટોક ઉઠલો એટલે હમણાં જોઈ ગયા તે જ. પબ્લિક ક્યાં બોલતી? સ્ટોક ગુણોત્તર ને સ્ટોક ઉઠલો કે સ્ટોક ચલન દર કે સ્ટોક ગુણોત્તર કે બધું હરખું જ છે. તો શરૂઆતનો સ્ટોક અને છેવટનો સ્ટોક તમારે ગણવાનો છે. સ્ટોક ઉઠલો આપેલો છે, કુલ વેચાણ છે, કાચો નફો છે અને એક વિધાન આપ્યું. આખરનો સ્ટોક શરૂઆતના સ્ટોકના 4,000 વધુ છે. તો તમારો મેળ પડે કઈ? નહીં મેળ પડે ને. જોઈએ આપણે એટલે તો વિડીયો ચાલુ કરીને બેઠા છે, બરાબર ને? નથી પડતી એટલે. તો સૌપ્રથમ તો સ્ટોક ઉઠલો છે, 5 વખત આપ્યો, એને આપણે ઉઠાડી દઈએ. યાદ છે ને? વેચાણ અને કાચા નફાનો જો દર આપ્યો હોય તો પેલું વેચાણ પડતર મળી જાય ને. તો આપણે અહીંથી શુભ મુહૂર્ત કરવાનું. ક્યાંથી મુહૂર્ત થાય? રકમ વાંચ્યા પછી કીધું છું ક્યાંથી શુભ મુહૂર્ત કરવાનું છે. તો લખીએ આપણે સૂત્ર. વેચાણ પડતર પ્લસ નાયલો ધોઈલો કાચો નફો જે આવે તે વેચાણ. તો વેચાણ આપણને આપેલું છે 2 લાખ રૂપિયા. કાચા નફા અંદર 25%, 25% કરો એટલે કેટલા? 50,000. તો વેચાણ પડતર તમારી કેટલી આવે? 1,50,000. સમજાયું? પછી આપણે લખીએ સૂત્ર સ્ટોક ઉઠલાનું. ઉઠી જા, ઉઠી જા, ઉઠી જા. સ્ટોક ઉઠલા તો સ્ટોક ઉઠલો સૂત્ર એનો એ જ.
વેચાણ પડતર છેદમાં ગરબા રમતો સ્ટોક કયો? સરેરાશ સ્ટોક. તો સ્ટોક ઉઠલો છે 5 વખત, વેચાણ પડતર આપણે ઉચકીને લાવ્યા છે 1,50,000, सरेराश स्टॉक हमको मालूम नहीं, आपको ढूंढना पड़ेगा। साइड चेंज, सरेराश स्टॉक ने ऊपर ले जाओ, 5 ने नीचे ले जाओ, खबर है ने? सरेराश स्टॉक बराबर 1,50,000 भाग्या 5, तो सरेराश स्टॉक કેટલો આવે? 30,000. સરેરાશ સ્ટોક મળી ગયો. હવે સરેરાશ સ્ટોકમાં શરૂઆતનો છેવટનો સ્ટોકની માહિતી આપણને આપી છે, એટલે સરેરાશ સ્ટોકને સીધો છેવટનો સ્ટોક નહીં કહેવાય. આપણે એના પરથી કુલ સ્ટોક શોધવાનું છે. કુલ સ્ટોક, સરેરાશ સ્ટોકને ડબલ કરી દેવાના એટલે આપણને મળે કુલ સ્ટોક 30,000 ગુણ્યા 2, તો આપણો કુલ સ્ટોક કેટલો થાય? 60,000. યાદ રહેશે? સરેરાશ સ્ટોકને ડબલ કરી દેવાના, કારણ કે એમાં શરૂઆતનો અને છેવટનો બે ભેગા છે, બે ભેગા એટલે ડબલ કરી દીધા આપણે. પછી આપીએ છૂટાછેડા. તો આ 60,000 માં જોઈએ તો શરૂઆતનો સ્ટોક છે અને છેવટનો સ્ટોક છે. છેવટ એટલે આખરનો સ્ટોક. અડધા અડધા આપી દે 30-30. ના, એ લોકો તો આપણને એક વિધાન આપ્યું. શું આપ્યું છો? આખરનો સ્ટોક શરૂઆતના સ્ટોકના 4,000 વધુ છે. વધુ તેને પહેલા આપી દેવાનું. લે ભાઈ, બહુ માથાકૂટ નહીં કર. આખરનો સ્ટોક શરૂઆતના સ્ટોક કરતા 4,000 વધુ, તો શરૂઆત કરતા 4,000 વધુ. ભાઈ લે લે, ચાલ આખરનો સ્ટોક 4,000 તું લે લે. તો આપણા કિસ્સામાં 60,000 હતા, એ મારી 4,000 છેવટના સ્ટોકના વધારે છે, એના પહેલા આપી દઈએ. તો 60 માંથી આપણા 4 પૂરા થઈ ગયા ને? તો 60 માંથી 4 પૂરા થઈ ગયા. રહેવાના કેટલા? કેટલા રહેવાના? 56,000. કેટલા રહેવાના? 56. એને સરખી હસ્તે વેચી આપવાના, ભાગ્યા કરી દેવો 2, તો બંને ભાગ કેટલા આવે? 28. કેટલા? 28. 28,000 વંચાય. 28 નહીં તો તમારો શરૂઆતનો સ્ટોક 28,000 થવાનો છે. છેવટનો સ્ટોક તમારો કેટલો થવાનો છે? 32,000. કેટલો? 4 ને 28, કેટલો? 28. કેટલો થવાનો? 32,000. પછી તમારું વિધાન જોઈ લે. આખરનો સ્ટોક શરૂઆતના સ્ટોક કરતા 4,000 વધુ, શરૂઆતનો 28 તો પેલા 4 વધારે કેટલો થવાનો? 32. તમારે ટેલી પણ કરી જોવાનું. તમારે તો જવાબ શરૂઆતનો છેવટનો સ્ટોક પૂછો, તમારે મસ્ત મજાનું નીચે લખવાનું, એકદમ વ્યવસ્થિત તપાસના દેખાય તે રીતના કે ભાઈ શરૂઆતનો સ્ટોક 28,000 અને તમારો આખર સ્ટોક 32,000. તપાસના નજર આના પર પડવી જોઈએ. મસ્ત મજાનું ચિત્રકામ દેખાવું જોઈએ. ઓકે, આ તો મારી પર જગ્યા એક જ બધું સેટઅપ થાય લખેલું છે. વેચાણ પડતર પરથી આપણે સ્ટોક ઉઠલા પરથી સરેરાશ સ્ટોક પરથી ક્યાંથી ક્યાં ગયા, એકવાર રિપીટ રિવર્સ જવાનું, જોઈ લેવાનું. યાદ રહેશે આટલું? થોડું ઝડપથી ભાગીએ ને, હવે ખ્યાલ આવશે ને. આમાં 3 દાખલા આપણે જોયા જ છે. એમાં વેચાણ પડતર પ્લસ કાચો નફો, એના પરથી વેચાણ પરથી આપણે વેચાણ પડતર જોયું, એના પરથી સ્ટોક ઉઠલો, ત્યાર પછી કુલ સ્ટોક જોયો, એમાં બે ભાગલા હતા, વધારે આપી દીધું, પિક્ચર પૂરું કર્યું. પણ તપાસતાને જવાબ દેખાવો જોઈએ. ઓકે, જઈએ નેક્સ્ટ દાખલા તરફ. ઊંઘ આવી જોઈએ ને અડધો કલાક થઈ ગયો છે. કેટલાક બગાસો આવતો, પાણી પીવો તો પી આવજો, દારૂ પીતા નહીં. ગુજરાતમાં દારૂબંધીનો છે ને પ્રતિબંધ છે. ગુજરાતમાં દારૂ વેચાતો નથી, એટલે પીવા કોઈ જવું નહીં. ક્યાં? દમણ સેલવાસ બાદ જતા નહીં. એક્ઝામ આપજો 9 તારીખે. તો ગુરુવાર પછી તમે માતાજી જાઓ, હવે આરામ પર ગયા. આપણે હવે પાર્ટી શુક્રવારથી, તો ધંધો નહીં કરતા. લાવ્યો દાખલા આપણે કોનો? રોકડ પ્રવાહપત્ર. ગુણોત્તરને કીધું ભાઈ અડધો કલાકથી તું જ આવે, તારા પ્રેમમાં અમે બહુ પડેલ નથી, નવો પ્રેમ આવવા દે. તો આપણો નવો પ્રેમ છે રોકડ પ્રવાહપત્રકનો.
ગુણોત્તરનો પ્રેમથી આપણે બહુ કંટાળી ગયા ભાઈ, સ્ટોક ઉઠલો સ્ટોક ઉઠલો સ્ટોક ઉઠલા બહુ જોયો, કઈ નવું લાવ. તો કામગીરી પ્રવૃત્તિમાંથી મળતો રોકડ પ્રવાહ એકદમ એટલા બધા હોશિયાર, 10-20 સેકન્ડમાં તમારી આંગળી ફાસ્ટ ભાગે ને તેવું સિલેબસ નથી, એમાં તમારે સમય આપવો પડે. જો તમે રીલ્સ જેવું જો ભણવા જાઓ તો તમારો મેળ પડવાનો નથી. રિયલ લાઈફમાં તમારે સમયનો ભોગ આપવો જ પડે, મનોરંજન નથી આ. કામગીરી પ્રવૃત્તિમાંથી મળતો અથવા ઉદ્ભવતો રોકડ પ્રવાહ શોધો. હવે જેને બિલકુલ ખબર નથી આપણે બધું બતાવવાના, જેને ખબર છે એ લોકો જરાક શાંતિથી 1 મિનિટનો જે તો સ્કીપ કરીને ભાગી જઈને જોઈ લેજો આગળ, પણ ઉતાવળ કરતા નહીં. કેવું છે જેટલું શાંતિપૂર્વક, ધીરજના ફળ મીઠા ને તો મીઠા રાખજો. તો આપણને પૂછ્યું છે કામગીરી પ્રવૃત્તિમાંથી કેટલો રોકડ પ્રવાહ ઉદ્ભવે, તો આપણને જે માહિતી આપી તે પણ પાટિયા બેસાડવાના. તો નફા નુકસાન ખાતું, સામાન્ય અનામત, ઘસારા ફંડ, પાઘડી અને ઘસારો માંડી વાળે બધું આપેલું છે. તો કેવી રીતના લખવું, તો 2 માર્કના દાખલામાં તમારે બહુ મોટી કોઈ ગણામણ નથી કરવાનું, સીધું ટાઇટલ આપી દેવાનું, જે લખીને આપ્યું તે જ, કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. પહેલો દાખલો છે જરાક બતાવી રહ્યા તમને કે ભાઈ વિગત અને રકમ તૈયાર કરી દેવાનું, પછી જે આપે તે લખતું જવાનું. વર્ષ દરમિયાન યંત્ર પર 12,000 નો ઘસારો માંડી વાળેલો છે. તો કાયમી મિલકતનું જે ઘસારા ફંડનું ખાતું છે એના પર એક પ્રકારનો નાનો છુપાયેલો હવાલો કહેવાય, એટલે આપણે કાયમી મિલકતના ઘસારા ફંડનું ખાતું બનાવશું. હવે બાકી, તો કઈ બાકી ક્યારે કેવી રીતના, તો 21 એ શરૂઆતની બાકી કહેવાય, 22 આખરની બાકી કહેવાય, અથવા તો 22 ચાલુ વર્ષ અને પેલું ગત વર્ષ. તમારા કન્સેપ્ટ ક્લિયર થવા જોઈએ. ઓકે, 22 એ ચાલુ વર્ષ, પેલું ગત વર્ષ. જે નાનું હોય તે ચાલુ નહીં હોય, જેટલો માણસ મોટો એટલો વધારે ચાલુ. તો ઘસારા ફંડની કઈ બાકી આવે, કોના ઘરમાં, મિલકત કે દેવાના ઘરમાં, દેવાના ઘરમાં આવે ને, એટલે એની કઈ બાકી આવે, જમા. શરૂઆતની બાકી આપણને આપી છે કેટલી, 40,000. અંતે બાકી આપી છે કેટલી, 70,000. જેના પર હવાલે એનું ખાતું આપણે બનાવે, પહેલા આપણે ખાતું તૈયાર કરી દીધું. હવે લખતા જઈએ. તો સૌપ્રથમ નફા નુકસાન ખાતું છે, તો નફા નુકસાન ખાતું. હવે રોકડ પ્રવાહમાં તમારે શું યાદ રાખવાનું તે મારે તમને શીખવવાનું છે. રોકડ પ્રવાહ પત્રક ગણતી વખતે માઇનસ પ્લસ ની બહુ બધી ભૂલ આવે એમ કે મેં સાંભળી છે, જોઈ પણ છે. એટલું ખરાબ લખ્યા ઉત્તરવહીમાં એમ કે પ્રોફેસર લોકો, મારે તો ઘણા બધા મિત્ર છે જે પ્રોફેસર નોકરી કરતા છે ઘણી બધી કોલેજમાં, લોકો કે કઈ લખે નહીં એમ કે, અને એવું એવું લખી લાવે કે વાત નહીં પૂછવાનું એમ કે. તો મેં કીધું ભાઈ તું કઈ શોર્ટકટ શીખાવ એ લોકોને. મેં કીધું કે ભાઈ જો તને શોર્ટકટ હું બતાવી દે, તું બતાવે છોકરાઓને કે ભાઈ મિલકત અને દેવાળો વખતે આવડે ને, તો એને એક નિયમ શીખવજે. શું નિયમ, જો મિલકત હોય તો એનો નિયમ શીખવાનો કે ભાઈ ગત વર્ષ માઇનસ ચાલુ વર્ષ કરી દેવાનું. એક્ઝામ્પલ તરીકે આપણું જે હાલમાં રૂપિયા, જો આ ગત વર્ષના ચાલુ વર્ષ, તમે એવું કીધું કે ભાઈ 180 - 266. જો જવાબ માઇનસમાં તો માઇનસમાં લખાવજે અને પ્લસમાં તો પ્લસમાં લખાવજે, પણ જો મિલકત દેખાય તો ગત માઇનસ ચાલુ કરવાનું. રૂપિયાની વાત કરો હે. અને દેવામાં તું ભાઈ નિયમ બદલી કાઢજે, વધારે કઈ નહીં કરતો, બહુ મહેનત નહીં કરતો. ચાલુ વર્ષ માઇનસ ગત વર્ષ કરી દેજે. જો જવાબ પ્લસમાં તો પ્લસમાં ને માઇનસ તો માઇનસમાં. પૂરાનું કન્ફ્યુઝન દૂર થઈ જાય કે ચાલો વધ્યું કે ઘટ્યું, રૂપિયા એવા કે ગયા, કોઈ પ્રકારનો તકલીફ એ લોકોને આપશે નહીં. આ બે નિયમ તો શીખવજો મેં કીધું. મિલકત ગત વર્ષ માઇનસ ચાલુ વર્ષ,
અને દેવામાં ચાલુ વર્ષ માઇનસ ગત વર્ષ. આના સંદર્ભે આપણે દાખલા રોકડ પ્રપત્રકના સમજવાના છે. યાદ રહેશે નિયમ સ્ક્રીનશોટ પાડી લેવાનો તો નોટમાં લખ્યા જ કરવાનું હતું. નફા નુકસાન ખાતાની કઈ બાકી આવે તો કઈ સૂચના નથી આપણી તો આપણે જવાબ બાકી સમજીએ. દેવાના ઘરમાં આવે દેવાનો નિયમ ચાલુ વર્ષ માઇનસ ગત વર્ષ. ચાલુ વર્ષ જો ને તમે લોકો કયું ચાલુ છે તે આ આપણું ચાલુ અને આ ગત વર્ષ. તો દેવાનો નિયમ શું કીધું આપણે ચાલુ માઇનસ ગત 2,66,000 માઇનસ 1,80,000 કરો કંકુના 2,66,000 માઇનસ 1,80,000 જો જવાબ પ્લસમાં આવે તો એ પ્લસમાં લખો અને માઇનસ તમારે દેખાય ને બધાને 86. માઇનસ પ્લસ નું કન્ફ્યુઝન તમારું દૂર. ઓકે પછી તમારે લખવાનું આવે પ્લસ નફા નુકસાન ખાતાની જેટલી ઉધાર બાકી હોય એટલી 5 લાઈન છોડી દેવાની ટુકડા દાખલામાં તો 3 લાઈન બહુ થઈ ગઈ માઇનસ નફા નુકસાન ખાતાની કોઈ જમા બાકી આવતી હોય તે અને પછી કોઈ વધારે માહિતી નથી આપી ચાલી જશે આટલું જ છે. પછી તો કાર્યશીલ મૂડીમાં ફેરફાર યાદ છે ને એમ તો કઈ આપણને આપ્યું નથી આપ્યું ને તો આપણે લખવાય નહીં જવાનું યોગ કરવા પડે. નાક બંધ થઈ ગયું તો આ રીતના તમારે લખવાનું છે નફા નુકસાન ખાતું નફા નુકસાન ખાતાની ઉધાર બાકી પ્લસ થાય જમા બાકી માઇનસ. કેવી રીતના લખવું તો નફા નુકસાન ખાતું આવી ગયું છે સામાન્ય અનામત તો સામાન્ય અનામત નફા નુકસાન ઉધારના ઘરમાં જાય અને આમાં તો પપ્પા પ્લસમાં જ છે. પપ્પા પ્લસમાં તો દીકરો એ પ્લસમાં આવે અને પપ્પા માઇનસમાં તો દીકરો એ માઇનસમાં. જેવા બાપ તેવા બેટા. નફા નુકસાન ખાતું ઉધાર એમાં સામાન્ય અનામત આવે અથવા તો તમને ખબર છે કોનો ઘરનો પૈરો દેવાના ઘરનો પૈરો શું નિયમ આવે ચાલુ વર્ષ માઇનસ ગત વર્ષ 80 માઇનસ 50 30,000 પપ્પા એ પ્લસ તો દીકરા એ પ્લસમાં જ આવે. પછી કાયમ મિલકતના ઘસારા ફંડનું ખાતું બનાવેલું છે આપણે ખાતામાં પછી મારામારી કરીએ. ત્યાર પછી પાઘડી આંખ ખુલ્લી રાખીને શું આંખ ખુલ્લી રાખીને લખી દેવાનું પાઘડી આવે તો પાઘડી માંડી વાળી શું પાઘડી માંડી વાળી. પહેલા 70,000 હતી હવે 50 જ થઈ ગઈ તો 20,000 પપ્પા એ પ્લસ તો દીકરો એ પ્લસમાં આવવાનો છે. ખ્યાલ આવે. પછી વર્ષ દરમિયાન 12,000 નો ઘસારો માંડી વાળ્યો લખ્યા એટલે ઘસારો માંડી વાળ્યો. માંડી વાળેલું બધું નફા નુકસાનમાં ઉધાર બાજુ પર આવે. અહીંયા ઉધાર જમા ક્યાં કરવાનું કાયમ મિલકતના ખાતામાં કઈ બાજુ પર આગળ લખેલો છે ઉધાર તો અહીંયા લખી દેવાનું ઘસારો માંડી વાળ્યો કેટલો 12,000. ઉધાર જમા પર તમે સમજી શકો છો કે ભાઈ અહીંયા જો ઉધાર થયો તો જમા થવું જોઈએ. અહીં લખવાનો ઘસારો માંડી વાળો નહીં શું લખવાનું નફા નુકસાન ખાતે પણ તમને મારે સમજાવવાનું છે લખવાનું શું અહીંયા નફા નુકસાન ખાતે લખીને આપ્યું છે કે ભાઈ આ બે એન્ટ્રી છે. ઓકે પણ તમારે ઓરિજિનલ શું લખવાનું નફા નુકસાન ખાતે ક્વેશ્ચન માર્ક કરવો નહીં. ક્યારે કરવો છેલ્લે હોય ત્યારે. હવે બધી માહિતી પૂરી થઈ ગઈ. હવાલા મુજબના ખાતા એ બંધ કરવાના આ 70 ના થવાના કેટલા 52. 18,000 નો જે તફાવત આવે એ તમારે નફા નુકસાન ખાતે લઈ જવો. ઘસારા ફંડનું ખાતું બંધ કરીએ તો આ 70 ના 70 કરવા હોય તો આ થાય 52. કેટલા ખૂટે 18,000 કેલ્શિયમ આપી દેજો જગ્યા ઓછી છે એટલે લખી દઈએ આપણે કાયમી મિલકતનું ઘસારા ફંડનું ખાતું
ઘસારા ફંડના 18,000 રૂપિયા. બસ આટલું જ આપેલું છે. કરી દો પ્લસ. માઇનસમાં તો કઈ એવું નથી બરાબર. ડેશ જે આવે તે કામગીરી પ્રવૃત્તિમાંથી મળતો શબ્દ લખવાનો છે. ચોખ્ખો રોકડ પ્રવાહ. શું લખવાનું છે? શબ્દ ચોખ્ખો રોકડ પ્રવાહ. બધા જ આન્સર પ્લસમાં છે. કરો પ્લસ. 2 માર્કમાં કઈ વધારે નહીં, જરાક જ આવે એટલે બહુ માથાકૂટ નહીં કરવાનું બરાબર. 86,000 પ્લસ 18,000 પ્લસ 30,000 પ્લસ 20,000 પ્લસ 12,000. 1,55,200 ખાઈ ગયો લાગે કઈ. 86 પ્લસ 18 વત્તા 30 વત્તા 20 વત્તા 12,000 1,66. તમારો આન્સર 1,66,000 આવવાનો છે. જો કઈ વસ્તુ વધારે નથી, આપણે જરાક 4 એન્ટ્રી લખેલી છે પણ સમજતા ગયા એટલે આપણે 5-6 મિનિટ કાઢી નાખીએ છીએ. શ્વાસ પણ લીધો હતો આપણે એમાં વચ્ચે. પણ ઘસારા ફંડનું ખાતું આપે તો એના માટે તમારે બનાવવાનું. કેમ? હવાલા આપેલો છે એટલે. બાકી ઘસારા ફંડમાં તફાવત કેટલા લખી દે ક્યાં? નફા નુકસાન ખાતાનું ઉદાહરણ મારી ભાષામાં ઉકેડો કહેવાય. શું કહેવાય? ઉકેડો, કચરો. બધું ત્યાં જ જાય, નકામી વસ્તુ. તો આટલું જ કરવાનું છે. ઓકે, જઈએ નેક્સ્ટ દાખલા તરફ. તમે તો નિયમ જોઈ લીધો છે, વાંચો. તો 3 દાખલા તમને ઉચકીને આપી દીધેલા છે. તમે તો ક્યારનું પાણી પીધું, મારું બાકી હતું પીવાનું પાણી. તેજાનંદ લિમિટેડ તમને નીચેની માહિતી પરથી કાચો નફો શોધવા કે 3 દાખલા છે, ક્યારના છે જરાક જાણી આવજો. બીજા દાખલામાં પછી રાખો ને, પેલા દાખલા આપણે પૂરો કરીએ બરાબર ને. કાચા નફાનો ગુણોત્તર શોધો. તો આપણે લખી દઈએ કાચા નફાનો ગુણોત્તર બરાબર જેવી માહિતી તેવું સૂત્ર. કાચા નફાના ગુણોત્તરમાં કાચો નફો છેદમાં કાચો નફો કોના ઘરમાં જન્મે? વેપાર ખાતા. વેપાર ખાતામાં બાપ કોણ? વેચાણ. તો છેદમાં લખવાનું વેચાણ. કાચો નફો છેદમાં વેચાણ ગુણ્યા 100. અડધો માર્ક તો આવી ગયો 2 માંથી. આટલા 2 માર્ક ના આવવાના છે. હવે કાચો નફો કશે દેખાય તેવો નથી વેચાણ. આપણે તો સંચાલન ગુણોત્તર આપ્યો એટલે આપણે તો ભાઈ હલવાઈ ગયા. 2 સ્ટેપ છોડી દઈએ. ગણતરી આપણે આ બાજુ જોઈ લઈએ. સંચાલન ગુણોત્તર આપેલો છે, તો આપણે ચર્ચા કરી કે દાખલામાં જે પણ ગુણોત્તર આપે ત્યાં આપણે નારિયેળ ફોડી દેવાનું. નારિયેળ ફોડવાનું છે સંચાલન ગુણોત્તરમાં. લખીએ સંચાલન ગુણોત્તર બરાબર વેચાણ પડતર વત્તા સંચાલન ખર્ચ. દેખ જેસી માહિતી વૈસા દાખલા. જે પ્રકારે તમને માહિતી આપે તે પ્રમાણે તમારે સૂત્ર લખવાનું છે. સંચાલન ગુણોત્તરની માહિતી આપે ને એનો જવાબ જો હોય તો આ રીતના આટલું જ લખવાનું. શું સૂત્ર? વેચાણ પડતર વત્તા સંચાલન ખર્ચ. તો સંચાલન ગુણોત્તર 80% છે, વેચાણ પડતર 60% છે. તો આપણે એવું શીખ્યા કે વેચાણ પડતર વત્તા સંચાલન ખર્ચ બેનો જો સંગમ થાય તો 80%ની તમે જાણે. તો 60 વત્તા 20% કરે તો કેટલા થવાના છે? 80%. તો આ 20% સમજી લઈએ. સંચાલન ખર્ચા સમજવાનું, માની જ લેવું પડે આપણને જે આપ્યું તે. હા, 20% એ 2,40,000. તો 60% એ કેટલા? કેલ્સી વાપરે તો મૂર્ખા કહેવાય. કહેવાય ને.
પદ મૂકે કેટલાક તો 20 2 40 તો 60 કેટલા? અરે ભગવાન, જરાક તો બુદ્ધિ આપ કોમર્સ વાળાને, આટલી બધી ભરી છે તો. કેલ્સી આવો ત્યાંનું બધાનું મગજ બંધ થઈ ગયું. કેલ્સી વાપરવાનું ઓછું રાખો. 12 દુ 24 તો 12 છંગ 72, 7,20,000. આમાં શું ગણતરી કરવાની? મગજ વાપરો મગજ. પછી માર્કેટમાં જાઓ નોકરી નહીં મળે તેનું કારણ આ જ છે. તો બધું જ શીખા 2 નંબરનું. 2 નંબરનું શીખવાનું એટલે ધંધામાં નહીં, આમાં વાત કરું. કેલ્સી વાપરે તમે 2 નંબરમાં. સમજાય? એ તો 2,40,000 ભાગ્યા 20 ગુણ્યા 60% કશે કરતા નહીં. કેટલા આવે? 7,20,000. તો આપણે શીખા છે, યાદ છે આપણું સૂત્ર ઊભું લખેલું હતું? શું? વેચાણ પડતર પ્લસ કાચો નફો જે આવે તે કોણ? વેચાણ. કોણ? વેચાણ. મથાટું છે તો કાચો નફો વેચાણ કે વેચાણ પડતર 3 માંથી કોઈ એક આપ્યું હોય તો ઊભું સૂત્ર લખી દેવાનું, કઈ ને કઈ મળવાનું છે. તો દાખલા વેચાણ પડતર આપણને 60% આપી. બાપ સૌથી મોટો કોણ? વેચાણ એ 100% જ હોય. મારી આગળ કોઈ નહીં કે બાપ વેચાણ 100% તો વચ્ચે કાચા નફાનું સેટિંગ કેટલું થાય? 40%. તો 60 એ તમારી પર, એટલે કે વેચાણ પડતરના કેટલા આપેલા છે? 7,20,000. તો 40 કેટલા આવે? આપણે હમણાં શીખી ગયા 12 દુ 24, 12 છંગ 72. તો 12 ચોક કેટલા? 48 નહીં 48. કેટલા આવવાના છે? 4,80,000. તો તમારો વેચાણ કેટલો થવાનો છે? 12 લાખ. સૂત્રમાં હીરા જોડી દઈએ. કાચો નફો કેટલો? 4,80,000. વેચાણ કેટલો? 12 લાખ ગુણ્યા 100. તો તમારો આન્સર 40% કાચા નફાના ગુણોત્તરનું રહેવાનું છે. કેટલો? 40%. અને તમને મારે ભગતગીરી શીખવી છે. ક્યારે? જો કાચા નફાનો ગુણોત્તર પૂછે અને વેચાણ પડતર કાચા નફા બે માંથી એકની માહિતી હોય કે તો વેચાણની માહિતી હોય તો પાટિયા બેહાડવાની સિસ્ટમ છે. શું? પાટિયા. પુષ્પાવાળું, ઝુકેગા નહીં. જો વેચાણ પડતર 60 તો કાચો નફો 40% આવે, એમાં શું છે? તો પણ આપણે આ ઘડામણ બતાવવાની છે. 2 માર્ક લેવા માટે ઘડામણ બતાવવી પડે. 5 માર્ક લેવા માટે, 4 માર્ક લેવા માટે પણ ઘડામણ બતાવવી પડે. એટલા વિધિ આપણે કરી છે. બાકી આપણે ભગત વેચાણ પડતરના 60 તો કાચા નફાના 40%. ખ્યાલ આવે? ભણવાનું સહેલું જ છે પણ ખબર નહીં કોણ સુધી કાઢેલું આવું બધું છે ને. રકમમાંથી જવાબ 1 સેકન્ડમાં આવી જાય પણ આપણે આટલી બધી વિધિ કરી. 50 મિનિટ ઉપર થઈ ગઈ ને. તો આપણો પહેલો દાખલો હતો. હવે થોડો આપણે એને સાઈડ પર કરી દઈએ. પહેલો જવાબ આવી ગયો છે. બીજાને થોડો આપણે ભગાવી દઈએ. જાદુ, રકમ જ ગાયબ થઈ ગઈ કે? ચાલો તો જઈએ આપણે આગળ. રકમ ગાયબ થઈ ગઈ, લાવી પડે પાછી માર્કેટમાંથી. નાના અક્ષર લખેલું છે એને આપણે સાઈડ પર રાખીએ. હમણાં નેક્સ્ટ પાર્ટ જે આવવાનો છે બીજો, તમે કંટાળી જાવ એના માટે બીજા જે એક્સપર્ટ દાખલા તે પણ લાવવાના છે. ત્યારે આપણે આ ભાઈને જોઈ લેવું. પેલો ભાઈ તો જતો રહ્યો, આવે જ નહીં કોઈ દિવસ. થિયરી ધક થાય ને 2 માર્ક લેવા માટે. નાણાકીય પત્રકના વિશ્લેષણની પદ્ધતિઓ જણાવો. 10 પદ્ધતિ શોધી નાખવાની, લખી દેવાની 4. નાણાકીય પત્રક એટલે શું? જેમાં નાણું લખવાના હોય તે પત્રક નાણાકીય પત્રક કહેવાય. તમારી એટલી વ્યાખ્યા તો કોઈને આવડતી નહીં હોય. તુલનાત્મક નાણાકીય પત્રક ટૂંકમાં સમજાવો. તુલનાત્મક એટલે કઈ નહીં, તુલા ને રત્ન એટલે તુલનાત્મક. પટી ગયો.
2 માર્કમાં વળી કેટલુંક લખવાનું? ચોપડીમાં બધી જ આપેલી જ છે. 9મા દિવસે રાવણનો કે 10મા દિવસે? 10મા દિવસે. ત્યારે આપણે થિયરી જોઈ લેશું, પણ આ તમારી પર ટેક્સ્ટ બુક હોય તો શોધી નાખવી. ત્યાર પછી તેજાનંદ, હાય હાય સંચાલન ગુણોત્તર, હાય હાય. તેજાનંદ લિમિટેડ તમને નીચે મુજબની માહિતી આપે, એના પરથી સંચાલન ગુણોત્તર તમને ગણવા કીધું છે. કાચો નફો આપેલો છે, આવકવેરાની જોગવાઈ છે, સંચાલકીય ખર્ચા આપેલા છે, વ્યવસ્થિત ખરીદી છે, ખોટ આપી, ઘસારો, માંડી વાળું તે કઈ આપેલું છે, ગલખાત આપી. તો લખીએ આપણે સૂત્ર સંચાલન ગુણોત્તર નું, હમણાં જોઈ ગયા હતા. એમાં જવાબ હતો એટલે આપણે લખેલું સૂત્ર એકદમ નાનું, આમ થોડું મોટું લખવાના છે. સંચાલન ગુણોત્તર બરાબર વેચાણ પડતર પ્લસ સંચાલન ખર્ચ એના છેદમાં બાપ કોણ? વેચાણ. તો દાખલામાં વ્યવસ્થિત ખરીદી કોણ? વ્યવસ્થિત ખરીદી. વ્યવસ્થિત ખરીદીને આપણે શું કહેવાના છે? આપણે નહીં, એને કહેવાય શું કહેવાય? વેચાણ પડતર. શું કહેવાય? વ્યવસ્થિત ખરીદીને જ વેચાણ પડતર કહેવાય, એને જ વપરાશ કહેવાય, એને જ વેચેલ માલની પડતર પણ કહેવાય. આટલા બધા નામ કામ આપે? એક જ નામ રાખની, 4-5 નામ ઓછા પડે. તો વેચાણ પડતર આપણને તૈયાર ભાણે આપેલું છે 15 લાખ. સંચાલન ખર્ચ, સંચાલકીય ખર્ચા, આપણો ધંધો ચાલતો એમાં જે મેનેજમેન્ટ કરતા હોય, સંચાલન પાઠ જે થતો હોય ખર્ચો, તે ખર્ચો. તો સંચાલકીય ખર્ચ આપેલા છે, પણ એમાં બીજા એના બે ભાઈ સાઈડ પર રહી ગયેલા છે. કોણ? ઘસારો અને ગલખાત. એનો ભાઈ ઘસારો ને ગલખાત, એને પણ આપણે એમાં ઉમેરી આપવું પડે. યાદ રાખજો. આ સંચાલકીય ખર્ચમાં ઘસારો અને ગલખાત બેને પ્લસ કરી આપવાનું. કેમ? 11મું ધોરણ ભણવા જા, નફા નુકસાન ખાતું શીખી ના આવ કે જેમાં વહીવટી ખર્ચા, વેચાણ વિતરણ, નાણાકીય ખર્ચ, અન્ય ખર્ચ અને જોગવાઈ બધું શીખી ના આવ, નુકસાન શીખી ના આવ. તેનું તો બાકી રહી ગયેલું, એટલે હમણાં તારે તાળી પાડવી પડે. શાબાશ બેટે શાબાશ. યાદ રહેશે? શું પ્લસ કરવાનું છે? સંચાલકીય ખર્ચ, ઘસારો અને ગલખાત 1,20,000, 45 અને 15 એટલે 60, 1,80. સંચાલકીય ખર્ચો 1,80,000. વેચાણ કોને કહેવાય? તો આપણે હમણાં જોઈ ગયા, યાદ છે ને? વેચાણ પડતર વત્તા સંચાલન ખર્ચ. બરાબર ને? ભગવાન તમારું ભલું કરે. કલાક બેહે એટલે કંટાળી જ જાય કે વેચાણ પડતર પ્લસ કાચો નફો જેવા તે વેચાણ, તો વેચાણ પડતર એટલે વ્યવસ્થિત ખરીદી 15 ને 6 21 માર ખાહે. કેટલા? 21 લાખ ગુણ્યા 100, 15 લાખ વત્તા 1,80,000 ભાગ્યા 21 લાખ કરો એટલે 15 ને એટલે 16,80. 16,80 ભાગ્યા 21 લાખ ગુણ્યા 100, 80 કે 80? તમારા આન્સર 80% થવાનો છે. કેટલો? 80%. કોનો જવાબ? સંચાલન ગુણોત્તર. યાદ રાખજો, સંચાલકીય ખર્ચ ભલે આપણને સ્પષ્ટતાપૂર્વક આપેલા છે, પણ એમાં અન્ય ખર્ચમાં જે આવે તે માહિતી ઉમેરવાની છે, ભૂલતા નહીં. કેમ ઉમેરવાની? તો એ તો તમને જેને બુક છાપી એને પૂછવા જવું પડે કે ભાઈ આ બધું હું કામ લાવ્યા કરે, આટલું મસ્ત કીધું છે સંચાલકીય ખર્ચ, તો આ બધું હું લાવ્યા કરે. પણ અધૂરી માહિતી જે હોય તે આપણે એમાં ઉમેરવી પડે. એમાં ઘસારો અને ગલખાત એ લોકો પ્લસ કરવાનું ભૂલી ગયા હતા, એટલે આપણે એને ઉમેરી આપ્યું. તો આ દાખલો હતો, પરીક્ષામાં પૂછાઈ ગયો હતો, એ જ આપણે જોતા છે. ફરી પાછું ની પણ આવે. હાય હાય કબીર, કબીર યાદ આવે ને? કબીર કહેતો હે કબીર સિંહ નહીં, કબીર.
કઈ તો યાદ આવે કબીર તમને પેલો દેખાય કબીર સિંહ ખબર નહીં કયું પિક્ચર લઈને આવેલો હતો. ભંડોળ પ્રવાહપત્રક એટલે શું? બે દાખલા પૂછ્યા તમારા માટે થિયરી પણ ઉચકીને આપી જ છે કે ભાઈ ભંડોળ પ્રવાહપત્રક એટલે શું? કઈ નહીં ભંડોળ એટલે રૂપિયા વળી. ભંડોળ એટલે રૂપિયા. ચાલો ઉપર કબીરસિંહ ને આપણે જોઈએ શું કીધું છે. તો આપણને ભાઈ ચાલુ મિલકતમાં સ્ટોક આપેલો છે 22 અને 23 નો. તો આપણે શીખાતે કે ભાઈ 22 નાનલો એટલે ગત વર્ષ, મોટો ભાઈ એટલે કયું વર્ષ? ચાલુ વર્ષ. એમાં શું કીધું છે કે પડતર કરતા કંપની ચાલુ વર્ષે સ્ટોકનું મૂલ્યાંકન 10% ઓછું કર્યું હતું, જે હવે મૂળ કિંમતે દર્શાવવાનું. તો ચાલુ વર્ષમાં 10% ઓછા લખેલા, લખેલા કેટલા? 90%. ટકા કેટલા પર ગણાય? 100 પર. તો 10% ઓછા તો ભાગ્યા કેટલા કરવાના? 90%. યાદ રાખજો પોતાનું હંમેશા ભાગ્યા કરે. પછી કીધું છે કે 31/3/22 નો જે સ્ટોક છે એ તો ભાઈ સેમ ટુ સેમ જ છે. રોકડ પ્રવાહપત્રકમાં શું અસર આવશે આવું તમારે ગણવાનું છે. નથી કોરોના એક્ટિંગ ચાલો. તો 31/3/22 અને 23 નો સ્ટોક આપેલો છે. રોકડ પ્રવાહપત્રકમાં અસર આપવાની. રોકડ પ્રવાહપત્રકમાં સ્ટોક ક્યાં આવે? તો કાર્યશીલ મૂડીમાં આવે. કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતા શીર્ષક નીચે આવે અને સ્ટોકમાં જે વધારો ઘટાડો હોય તે નફા નુકસાન ખાતા પર અસર કરે. જોઈએ આપણે થોડું સમજીએ કેવું આવે. તો કામગીરી પ્રવૃત્તિમાંથી મળતો રોકડ પ્રવાહ, વિગત રકમ હું નથી લખતો, નફા નુકસાન ખાતું કૌંસમાં તફાવત આપણે જે જગ્યા તે માઇનસ નફા નુકસાન ખાતું પ્લસ નફા ખાતું ઉધાર માઇનસ નફા નુકસાન ખાતું જમા. ત્યાર પછી કાર્યશીલ મૂડીમાં ફેરફાર. શું? કાર્યશીલ મૂડીમાં ફેરફાર. કાર્યશીલ મૂડીમાં ફેરફાર એમાં તમારે બધું લખવાનું આવે સ્ટોકનું. ઓકે તો આવું કઈ આવે સ્ટ્રક્ચર. એમાં આપણે અસર આપવાની છે. શું આપવાની? તો આપણે સમજીએ. જો પહેલા તો આપણે સ્ટોક સમજી લે કેટલો કેટલો છે. તો 31/3/22 નો જે સ્ટોક છે એ તો 1,80,000 જ છે. પણ 31/3/23 નો જે સ્ટોક છે ચાલુ વર્ષનો ભાગ્યા 90% કરો એટલે 1,20,000 આવે. 108,000 ભાગ્યા 90%. 1,08,000 ભાગ્યા 90%. કેટલા આવે? 1,20,000. આટલો સ્ટોક હતો. ખબર નહીં કોને બુદ્ધિ ભટકેલી તો એને લખી દીધો 1,08,000. આટલી બધી બુદ્ધિ ભટકાવવાનું તારું શું કામ છે? ખોટું માથું ખેંચ્યા કરે. તો 1,20,000 હતો એમ કે. હવે રોકડ પ્રવાહપત્રકમાં રૂપિયા આવે તો પ્લસ જાય તો જમા. સ્ટોક મિલકત કહેવાય, ભલે ચાલુ કહેવાય મિલકત તો કહેવાય ને. તો આપણી પર 2022માં 1,80,000 ની મિલકત હતી. હવે 1,20,000 તો 60,000 ની મિલકત શું કરી હશે? આપણે વેચી નાખી. આવું સમજવાનું. અને વેચી નાખે તો રૂપિયા વેલકમ. તો કાર્યશીલ મૂડીમાં તમારે લખવાનું સ્ટોક. તમારી પર 60,000 રૂપિયા આવવાના છે. અથવા તો આપણે જે નિયમ જોઈ ગયા તે પ્રમાણે ગત વર્ષ માઇનસ ચાલુ વર્ષ મિલકતનો નિયમ. 1,80 માઇનસ 1,20,000 કેટલા? પ્લસમાં 60 તોય લખાઈ જાય. તમે સમજીને લખો, પાટિયા બેસાડીને લખો, ગમે તે કરો, જવાબ સાચો આવવો જોઈએ. જો સમજીને ગણો તો ભવિષ્ય સારું છે. પાટિયા બેહાડો તોય તમારું નસીબ સારું જ છે. બધી જગ્યાએ તુક્કા લાગતા છે. ઓકે પછી બીજી અસર ક્યાં આપવાની? તો આપણો જે સ્ટોક હતો
1,08,000 નો આપણે સમજીએ. આપણા ઘરમાં હતો સ્ટોક 1,08,000 નો, લોકો આવવાના 1,20,000 માં લઈ જવાના આપણી પરથી, તો આપણને નફો થાય કે નુકસાન થાય? બોલ બોલ, શું થાય? નફો થાય. શું થાય? નફો કેટલો થાય? 12,000 નો. તો આપણે એટલો નફો પણ ઉમેરવો પડે. શું કરવું પડે? નફો ઉમેરવો પડે. કયા વર્ષે? ચાલુ વર્ષે. તો ચાલુ વર્ષે નફો વધે તો આપણને લાભ થાય કે નુકસાન થાય? એટલે ભાઈ નફો એટલે લાભ કહેવાય. આપણે અંદર નથી ઘૂસવાનું. અંદર ખ્યાલ આવે? 1,08,000 નો સ્ટોક હતો, એની કિંમત 1,20 થઈ ગઈ, તો આપણને લાભ થવાનો છે. શું? નફો. લાભ એટલે જ નફો ના, આસમાન જમીનનો ફરક છે. લાભ કોને કહેવાય? તો જેની કઈ કિંમત ઉત્પત્તિની ઘરમાં પડી રહી હોય તમે વેચી નાખો એને લાભ. પણ તમે જેનું ખરીદ વેચાણ કરતા છો એમાંથી ઉદ્ભવ થાય નફો કે નુકસાન. ઓકે, તો નફા નુકસાન ખાતું બનાવો તો આ નફા નુકસાન ઉધારને જમામાં ક્યાં લખવાનું? નફા નુકસાન ખાતામાં ઉધારમાં લખવાનો સ્ટોકનો વધારો કેટલો? 12,000. ક્યાં લખવાનું છે? ઉધાર બાજુ. કેવી રીતના? તો આપણે નફા નુકસાન ખાતું જે બનાવીએ તો અહીંયા આપણે શરૂઆતની બાકી જમા, છેવટની બાકી આપણે 23 ની આપણે એમાં ઉમેરવું પડે, એટલે અહીંયા પ્લસ થઈ જવાનું છે. કઈ નવું નથી. તમારે આ રીતના બંને લખી દેવાનું છે. આના 2 માર્ક છે. ગણતરી કરી જે છે એના કોઈ માર્ક નથી આપવાનું. આપણે જે લખેલું છે કે રોકડ પત્રકમાં શું અસર થાય, તો નફા નુકસાન ઉધારમાં ઉમેરવું પડે. અને કાર્યશીલ મૂડીમાં સ્ટોક લખવાનો કેટલો સ્ટાન્ડર્ડ તમારે રીતના બનાવી દેવાનું, તપાસના સમજી લેવાનો છે અને માર્ક આપી દેશે. સોલ્યુશન તમારે જોવો તમારા સાહેબ પર માંગજો, આ રીતનું આપવાના છે. VNSU દ્વારા સોલ્યુશન છે કરીને આપવામાં આવે તે. અને હમણાં ગરબા રમવા જવાનું, 7 તાળી 5 તાળી અને પેલું દોડ્યું તો ખબર નહીં કેવું આવે. જઈએ નેક્સ્ટ દાખલા તરફ. ચાલો મિલકત, તમે કા ચાલો? ચાલો મિલકત 672, ચાલો દેવા 4, 48 કે 48, 48,000. જો ચાલો ગુણોત્તર સુધારીને 2/1 કરવામાં આવે તો ચાલુ જવાબદારી પૈકી કેટલી રકમ ચૂકવવી જોઈએ? શું કીધું? સમજ પડી? મને તો એટલું સમજાય કે ચાલો મિલકત આપેલી છે અને ચાલુ ગુણોત્તરની માહિતી આપી. મારા મગજમાં તો આવું કઈ જવાય કે ભાઈ. ચાલુ ગુણોત્તર બરાબર ચાલુ મિલકત છેદમાં ચાલુ દેવા. આવું કઈ સમજ પડી મને તો. જે વાઇપો તેવું લખેલું છે. ઓકે, તો ચાલુ ગુણોત્તર 2/1 છે, જેમાં ચાલુ મિલકત 6,72,000 છે અને ચાલુ દેવા છે આપણને 4,48,000 જે આપેલા છે એમાં કેટલીક જવાબદારી આપણે ચૂકવી આપવાના છે. તો કેટલીક જવાબદારી ચૂકવી આપવું તો આપણો ચાલુ ગુણોત્તર 2/1 થવાનો છે. એમ કે શું કે આપણે આપણી પર ચાલુ મિલકત 672 છે, ચાલુ દેવા 448 છે, તો અમે ગુણોત્તર ગણવા બેસું તો વધી જાય. એમ કે કેટલો તો ગણી કાઢો છો, 6,72,000 ભાગ્યા 448. તો મારો હાલમાં ગુણોત્તર 1.5/1 જ છે. જેને મારે સુધારીને 2/1 કરવો હોય તો મારે દેવું કેટલું ચૂકવી આપવું પડે? એમ કે શું દેવું એટલે મિલકત મેં છાપી બેઠી જ, દેવું મારે ઘટાડવાનો છે, એટલે મિલકતમાં કોઈ ફેરફાર પડતો નથી. એની જગ્યાએ એવું આપતે કે ભાઈ મિલકત કેટલી ખરીદી નવી, અથવા તો મિલકત કેટલી વેચી નાખી, આવું કઈ કહેતો તો આપણે મિલકતમાં રૂપિયા નહીં લખતે અને 448 બેઠા લખતે. પણ ફેરફાર ક્યાં કરવાનો છે? ચાલુ જવાબદારી ચૂકવી આપી આપણે તે શોધવાની. તો 2 6 72
તો એક એક કેટલા 336, 2 નો અડધો 1 થતો હોય તો આ 6 72 ના અડધા 336, 6 ના અડધા 3 અને 72 ના અડધા ચોમાસામાં પેલું લઈને જાવ 36, એ તો લખેલું છે. તો તમારી ચાલુ દેવાની રકમ 336 હોય તો તમારો ગુણોત્તર 2:1 સાબિત થઈ જાય તો કેટલી રકમ તમારે ચૂકવવી પડે? તો લખવાનું ચૂકવવા પાત્ર રકમ. ચૂકવવા પાત્ર રકમ 4,48,000 રૂપિયાના મારા દેવા છે. એમાંથી હવે મારે દેવા રાખવાના કેટલા? 436. તો 1,12,000 રૂપિયા મારે શું કરવા પડે? ચૂકવી આપવા પડે. શું કરવું પડે? ચૂકવી આપવું પડે. તો અમારો ગુણોત્તર 2:1 થઈ જાય. આ રીતના તમારે લખવાનું છે. અહીંયા ક્વેશ્ચન આખો કરી દેવાનો. બરાબર, જે ફેરફાર કરવા ગયો તે રકમ તમારે લખવી નહીં. બાકીનું પાટિયા બેસાડી દેવાના. ઘરમાં હતા 4,48, હવે થઈ ગયા 3,36 જ. 1,12,000 રૂપિયા આપણે જવાબદારી ચૂકવી આપી. સમજાયા? શાંતિથી બેસજો, ભાગતા નહીં. ભાગી ગયા તો ભાગમ ભાગ. કપડાની જેમ ધોવાઈ જાય. ગરબા રમવા જાય 8 વાગે અને પૂછે ભાઈ કેટલા વાગે પૂરો થયો પ્રોગ્રામ? 4 વાગે. તેમાં તમને ટાઈમનું ભાન જ નહીં મળે. તમે કલાક થાય એટલે તો ઉચ્ચારણ ક્યાં થાય? બસ ભણો ભણો, શાંતિથી ભણો. ગરબામાં સમય તમે 8 થી 4 નો કાઢો તો પછી ભણવામાં કાઢો 2 કલાક બીજા. સારામાં સારા માર્કે પાસ થશો અને ટીવાય બીકોમ કમ્પ્લીટ તમારું. જઈએ નેક્સ્ટ દાખલા તરફ. દાખલો એટલો બધો મોટો દેખાતો છે, ભંડોળ પ્રવાહ પત્રકનો. યંત્ર ખાતાની બાકી આપી 21, 2021. 21 નહીં 21. બાકી આપી 31/3/22 ની અનુક્રમે આટલી. ત્યાર પછી ઘસારા જોગવાઈની બાકી આપી. વર્ષ દરમિયાન 2.5 લાખની પડતર કિંમતનું યંત્ર જેના પર ઘસારો 150 હતો એ વેચી નાખ્યો એમ કે કેટલામાં? 50,000માં. અને યંત્રની ખરીદી માટે ભંડોળનો ઉપયોગ કેટલો? ભંડોળનો ઉપયોગ એટલે તમારા કેટલા પૈસા વપરાય તે શોધવાનું છે. તો યંત્ર ખાતાની માહિતી આપી બનાવી યંત્ર ખાતું. મિલકત કહેવાય. મિલકતની કઈ બાકી આવે? ઉધાર. અને છેવટની બાકી જમા. તો યંત્ર ખાતાની શરૂઆતની બાકી આપણને આપી કેટલી છે? તો 21 એ શરૂઆતની બાકી કહેવાય. અનુક્રમે એટલે પહેલા હાથે પહેલાનું સેટિંગ અને પછીના હાથે પછીનાનું સેટિંગ. 20 લાખ અને 22,50,000. હવે તમારે યાદ રાખવાનું, યાદ રાખજો ટૂંકા દાખલા હોય અને જો યંત્ર અને એનું ઘસારા જોગવાઈનું ખાતું પણ આપ્યું તો શરૂઆતની બાકી શરૂઆતમાં ઉમેરવાની, છેવટની બાકી છેવટમાં ઉમેરી આપવાની. 21 ની જે બાકી આપણને ઘસારા ફંડની આપી છે 7 લાખ અને છેવટની આપી 750. એ પણ આપણે એમાં ઉમેરી આપવાની છે. શરૂઆતની બાકી તમારી થાય કેટલી? 27. કેટલી? 2,70,000. 27 નહીં, અહીંયા થવાના કેટલા? 23. કેટલા? 30 લાખ. હવે બાકી લખવાની છે. યંત્ર ખાતું આપે એનું ઘસારા જોગવાઈ આપે તે બાકીમાં તમારે ઘસારા જોગવાઈની શરૂઆતની બાકી શરૂઆતમાં, છેવટની બાકી છેવટમાં ઉમેરી આપવાની. કટપ્પા નહીં, ઉમેરી આપવાની. બાબાજીનું. ત્યાર પછી ઘસારા જોગવાઈનું ખાતું બનાવવું હોય તો આપણે જોઈ લેજો. શરૂઆતની બાકી 7 લાખ છે અને છેવટની બાકી કેટલી? 7,50,000.
આપણને માત્ર ભંડોળનો ઉપયોગ પૂછ્યો, ખરીદી પૂછે એટલે ઘસારો જોગવાઈનો કોઈ મતલબ નથી, પણ આપણે પ્રેમમાં પડલા છે થોડુંક આપણે લખી દઈએ. વર્ષ દરમિયાન 2,50,000ની વાંચો. બાકીનું પિક્ચર પટી ગયું. હવે 2 લાઈન મહત્વની છે, શાંતિથી સમજી લેજો. વર્ષ દરમિયાન 2,50,000ની પડતર કિંમતનું યંત્ર જેના પર 31 એટલે કે સંચયિત ઘસારો 1,50,000 હતો, જે વેચ્યો 50,000માં. તો ટૂંકો દાખલો હોય તો શોર્ટકટ પણ છે, પણ શોર્ટકટ બહુ હાનિકારક પડે. એમ તો કે કોઈ હાનિકારક પડે નહીં. એકત્રિત ઘસારો, તો ઘસારા જોગવાઈમાં લખવાનું ઉધાર બાજુ એકત્રિત ઘસારો છે કેટલો? 1,50,000. અને યંત્ર ખાતામાં જમા બાજુ ઘસારા જોગવાઈ 1,50,000. તો 2,50,000 નું આપણું જે યંત્ર હતું એના પર આપણે ઘસારો ગણ્યો કેટલો? જોગવાઈ કેટલી કરી? 1,50,000. તો યંત્ર ખાતાની હવે બાકી એટલે કે આપણી આ ચોપડે કિંમત 1,00,000 કહેવાય. તો 1,00,000 નું વેચ્યું કેટલામાં? વાંચો. 50,000માં વેચી નાખ્યું. એમ કે વેચી નાખ્યું. જાય તો જમા, તો રૂપિયા આવવાના. રોકડ ખાતે કેટલા? 50,000. અને 50,000 નું નુકસાન ખાધું આપણે, તે નુકસાન ક્યાં લખવાનું? નફા નુકસાન ખાતામાં. એ ટૂંકમાં યંત્ર ખાતામાં તમારે 2,50,000 રૂપિયા જમા કરી દેવાનું. આ શોર્ટકટ હતું, તમે તો લોંગકટમાં પડ્યા. શોર્ટકટમાં શું યાદ રાખવાનું? જેટલું જાય એટલું જમા કરી દેવાનું, ભાઈ જે હોય તે લખી દે. હતું 2,50,000 નું, એના પર ઘસારા જોગવાઈ લખી. 1,00,000 નું બાકી રહે, એમાંથી વેચવું 50માં, બાકી રહેવાનું કેટલું? 50 નું નુકસાન. થઈ ગયું આટલું. તો તમારે 2,50,000 નું યંત્ર આવી ગયું. પછી શું? તો પછી કઈ નહીં, બધી માહિતી પૂરી થઈ ગઈ. તફાવત કરો. તો તફાવત કરતા ઉધાર બાજુ પર આવે એ રોકડ ખાતે યંત્ર ખાતાની ખરીદી બતાવે. ઘસારા જોગવાઈના પ્રેમમાં આપણે પડલા નથી, એનો તફાવત જે આવે તે કાં લખી દેવાનું? નફા નુકસાન ખાતે. 2 માર્કમાં પૂછાય. અને બાકી પૂછે તમારે તફાવત કરી દેવાનું. ઓકે, આમાં તફાવત કરીએ ક્યાં? યંત્ર ખાતામાં. તફાવત એટલે જમાનો સરવાળો, ઉધારભાઈને ઘર ભેગો. 1,50,50 ને ધંધો કરે ને તો મૂર્ખો કહેવાય. લખ્યા છે સાઈડ પર કેટલા? 2,50 પ્લસ 7,50 વત્તા 22,50, એમાંથી 27,00,000 કાઢી નાખીએ આપણે. તો તમારી ખરીદી 5,50,000ની આવે. કેટલી આવે? 5,50,000ની. તમારે નીચે લખવાનું મસ્ત સારા અક્ષરથી, યંત્રની ખરીદી ₹5,50,000 માટે ભંડોળનો ઉપયોગ 5,50,000. આ વિધાન લખવાનું, હું નથી લખી આપવાનું, તમને લખવા શીખવવાનું છે. શું લખવાનું નીચે? આ પતે પછી યંત્રની ખરીદી 5,50,000 માટે 3 ટકાવાળાનો ભંડોળનો ઉપયોગ 5,50,000 નો થશે. થશે લખ્યા ને, જે આવડતું હોય તે થશે, થાય છે, જે તે ખ્યાલ આવે. યંત્ર ખાતું આપ્યું હોય, ઘસારા જોગવાઈની માહિતી બી આપી હોય, તો યંત્ર ખાતું બનાવવાનું. શરૂઆતની બાકીમાં જોગવાઈમાં પ્લસ કરવાનું, ભલે જમા બાકી દર્શાવતું હોય. ઉધાર બાજુ છાપવાનું છે, યાદ રાખજો. આ છેવટનું જે છે એમાં છેવટની જોગવાઈ ઉમેરી દેવાની. અને એકત્રિત ઘસારાની અસર ક્યાં આપવાની? યાદ રાખજો, ઘસારા જોગવાઈમાં ઉધાર અને જે તે મિલકતમાં જમા. અને આ જે ઘસારો ગણેલો છે, આ જે નુકસાન આવેલું છે 50,000, નફા નુકસાનમાં જાય. આપણે કઈ ખાતું બનાવેલું નથી. યાદ રહેશે આટલું. 2 માર્ક છે. રકમ ભલે દેખાય હાથી જેવી, પણ હાથીના દાંત જેટલો જ જાપતો હતો. તમને બધાને ખબર છે હાથીના દાંત ચાવવાના અલગ, ખાવા માટે ચાવવાનું અને બતાવવા માટે અલગ હતા. જઈએ આગળ. આપણો શો 2 કલાકનો ઉપર થવાનો જ છે, એટલે આંખ બંધ થતી હોય તો એકવાર
વાંચો આગળ. દિવિતા લિમિટેડના ચોપડામાંથી તમારે દબંગ દબંગ કરવાનું છે. રોકાણની માહિતી આપી અને રોકાણ માહિતીમાંથી મળતો રોકડ પ્રવાહ શોધો. તો ભાઈ રોકાણ પ્રવૃત્તિમાંથી મળતો રોકડ પ્રવાહ શોધવાનો છે. રોકાણની માહિતી આપી, રોકાણનું ખાતું બનાવવાનું. હમણાં આપણે યંત્ર ખાતું બનાવ્યું ને, એ તો ધંધો છે. ચાલો લાગી પડો. રોકાણનું ખાતું નહીં, રોકડનું ખાતું મિલકત કહેવાય. મિલકતની બાકી ઉધાર, છેવટની બાકી જમા. તો બહુ મસ્ત રકમ આવે કે બધી રકમ 21 અને છેવટની બાકી 37,80,000. શરૂઆતની બાકી 2021 અને છેવટની બાકી 22 કહેવાય, લખી છે આપણે. પછી કીધું કે વર્ષ દરમિયાન કંપનીએ કેટલાક રોકાણો 33,60,000 કિંમતે ખરીદ્યા. ખરીદી કરો. આપણા ખરીદી ક્યાં લખાય? ઉધાર બાજુ. વેચેલું ક્યાં લખાય? જમા. સમજાયેલું છે ને? તો લખી દઈએ આપણે ઉધાર બાજુ પર. રોકડ ખાતે કૌંસમાં ખરીદી 33,60,000 અને કેટલાક રોકાણો ચોપડે કિંમત પર 20% નફાથી વેચી નાખ્યા. એમ કે રોકડ ખાતે કૌંસમાં વેચા કેટલા તે આપણને ખબર નથી, પણ 20% નફાથી વેચા. તો નુકસાન જમા તો નફો ક્યાં લખવાનો આવે? ઉધાર બાજુ. અહીં ભાગ્યા કરે. તો અહીંયા આપણે નફા નુકસાન ખાતે શું લખવાનો છે? નફો. ખ્યાલ આવે ને? આટલું સમજાય ને? તમને ઊંઘા જોડો આપણે ઝડપથી જઈએ હવે. ચોપડે કિંમતના 20%, એટલે ચોપડામાં જે કિંમત આવે એના 20%. રોકાણ પ્રવૃત્તિમાંથી મળતો રોકડ પ્રવાહ શોધો. બસ આટલું જ આપેલું છે. તો કેવી રીતના ગણતરી કરવાની? કેલ્સી પકડવાની, લખવાનું કે ભાઈ રોકાણો 100 રૂપિયાનો હોય. કેટલા રૂપિયાના? 100 રૂપિયાના. નફો કેટલો આપેલો છે? 20 રૂપિયા. તો વેચા કેટલામાં હોય? 120માં. આટલું ચોપડે કિંમતે કહેવાય. આ જે છે એ ચોપડે કિંમત છે, બરાબર. તો વેચે તો રૂપિયા કેટલા આવ્યા હશે? તો આપણે અહીંયા 100 ની જગ્યાએ કેટલા લખવાના? 120. નફો કેટલો હશે? 20 રૂપિયા. હવે રકમના ખાનામાં તફાવત કરી દો. તો 16,80,000 વત્તા 33,60,000 માઇનસ 37,80,000. તો તમારો તફાવત 12,60,000 નો આવે. આ 120 અને 20 તફાવત કરો. તફાવત કેટલા આવે? 100. તો તમારી જે રોકાણની ખરીદી છે એ ખરીદી કેટલા રૂપિયાની છે? 33,60. આપણે કોનું ભણતા છે? વેચાણ. તો 12,60,000 રૂપિયા આપણે ઓરિજિનલ કિંમત હશે, બરાબર, ચોપડે કિંમત. એના આપણે 20% નફાથી વેચા ગુણ્યા સીધું કરી દે 12,60 ભાગ્યા 100 ગુણ્યા 120 કરી દેજો. તો તમે જે વેચા હશે 15,12,000 12,60 ભાગ્યા 100 ગુણ્યા 120 કરો. તો ઉપરનું સેટિંગ થાય 20 કરો. તો નફો કેટલો આવે? 2,52,000. નફા હાથે કોઈ પ્રેમમાં નથી પડવાનું. મારે તો માત્ર જોઈએ શું? ખરીદી અને વેચાણ. તો વેચું કેટલામાં? 15,12,000માં. ખરીદી કેટલોમાં? 13
33,60,000. લખીએ નીચે રોકાણ પ્રવૃત્તિમાંથી મળતો રોકડ પ્રવાહ. રોકાણ પ્રવૃત્તિમાંથી મળતો રોકડ પ્રવાહ વિગત રકમમાં તમારે લખી દેવાનું રોકાણની ખરીદી 33,60,000. રોકાણનું વેચાણ વેચી માર્યું 15,12,000 માં. રૂપિયા આવે તો પ્લસ અને જાય તો માઇનસમાં. ખરીદી રૂપિયા જાય તો કાં લખવાનું કાઉન્સમાં 33,60. નીચે રોકાણો કેટલા 15,12,000. 15,12,000 તફાવત કરી દઈએ તો 33,60 માઇનસ 15,12,000 તો 18,48,000 માઇનસમાં આવે. નીચે લખવાનું રોકાણ પ્રવૃત્તિમાંથી મળતો ચોખ્ખો રોકડ પ્રવાહ 18,48,000. કેટલો 18,48,000. યાદ રહેશે આ પાક્કું ને? આના 2 માર્ક છે એટલે તમે ખરીદી બેઠી લખી આવો 33,60 તમને અડધો માર્ક આપવાના છે. વેચાણ લખો એનો અડધો માર્ક અને પ્લસ માઇનસ 2 માર્ક આપવાના છે. ખ્યાલ આવે? 1 માર્ક તો બધાના આવી જતી. અડધો એટલે 1 માર્ક ગણવાના જ છે. રોકાણની ખરીદી લખવાની કેટલી 33,60 રૂપિયા જાય એટલે કાઉન્સમાં. વેચાણ ના આવે 15,12 એ પ્લસમાં લખવાના. તફાવત માઇનસમાં આવતો છે. ખ્યાલ આવે? દિવિતાનું આપણે પિક્ચર બાલા. તો આ રીતના ગણતરી કરવાની છે. ચોપડે કિંમત કરી છે એટલે ચોપડે કિંમત 100 હોય, નફો 20 તો વેચું કેટલામાં 120 અને આ કેટલું થાય 20. આ તમને યાદ રહેવું જોઈએ. ઓકે, જઈએ નેક્સ્ટ દાખલા તરફ. થોડું વાંચી લો. આપણે થોડુંક પીને આવી જાય પાણી. વાંચો. સંચાલકીય હિસાબી પદ્ધતિના લક્ષણ ગમે તે 4. નાણાકીય પત્રકોની મર્યાદા પેલી 3 ને આ બે 5 ને ભંડોળ. 2 પ્રશ્નો થિયરીના હોઈ શકે તો કોણ આવે તો આમાંથી જ આવવાનું છે. પુષ્પા જેવો અમુક તો ઝૂકે જ નહીં, તે નહીં આવે, તે તો આવે જ. બરાબર, જઈએ આગળ. ટેક્સ્ટ બુક માંથી શોધવાનું, નહીં તો આપણો દશેરો છે જ. કઈ તારીખ 8મી ઓક્ટોબરે આપણો છેલ્લું ગરબું છે. ત્યારે આપણે જોઈ લેશું બરાબર જે થિયરી છે તે મુદ્દા સહિત. હાય આરામ. જઈએ આગળ. કામગીરી પ્રવૃત્તિમાંથી મળતો રોકડ પ્રવાહ શું કે ગણો ગણીએ. वाँचो रकम विगत 31/3/19 और 20. 19-20 का फर्क है ने? नफा नुकसान खातु सामान्य अनामत घसारा जो का तो पहला ज आप दीधुं અને પેલા આપણે જોઈ ગયા ને 10 મિનિટ પહેલા તે યાદ દીધું. પાવજો પગડી દેવાદાર દેવાદાર નવો આવ્યો. તો કાર્યશીલ મૂડીમાં આવા દેવાદાર સ્ટોક હતો ને તેનો ભાઈ છે આખો વાયલો. પછી તમને પ્લાન્ટ ની ચોપડે કિંમત ને વેચી નાખ્યું તે જવાબ દીધું. સીટીઆર ઘસારા જગવન ખાતું બનાવવું પડવાનું. કેમ? ઘસારાની માહિતી આપીને. તો મારે કામગીરી પ્રવૃત્તિમાં મળતા રોકડ પ્રવાહ અને ખાતું બનાવવું પડવાનું. બનાવીએ ચાલો કે તેવું. આપણે તો હું 2 માર્ક જ જોઈએ ને. अपने को क्या બનાવ્યા પ્લાન્ટ અને ઘસારા જોગવાઈનો ખાતું. ત્યાર પછી કામગીરી
પ્રવૃત્તિમાંથી મળતો રોકડ પ્રવાહ, વિગત અને રકમને એક જ ખાનું ચાલી જશે. સૌપ્રથમ તો ઘસારા જોગવાઈ બાકી લખી દઈએ. શરૂઆતની બાકી 19 ની કહેવાય. હવે એવું માનીએ કે તમને થોડો સમજ પડતી થઈ ગયો હશે મને, એટલે બાકી આપણે થોડી ઝડપથી લખતા છે. કઈ બાજુ પર આવે ને કેમ આવે એ તમારા મગજમાં ફિટ થઈ ગયો હશે. 1 કલાક ને 30 મિનિટ અને 40 સેકન્ડની અંદર માની લઈએ. ઓકે, પછી આપણે નફા નુકસાન ખાતું લખી દઈએ. વિગત રકમ તમારે લખવાનું, નફા નુકસાન ખાતું પ્લસ નફા નુકસાન ખાતું ઉધાર, 5-6 લાઈન છોડ દેવાનું. નફા નુકસાન ખાતું જમા, 2-3 લાઈન છોડ દેવાનું. પછી કાર્યશીલ મૂડીમાં હું લખવાનું? હેરાફેરી હું લખવાનું? કાર્યશીલ મૂડીમાં ફેરફાર. બસ, બીજું કઈ અંદર આપેલું નથી વધારે, તો આપણે આટલું લખવાનું. શું લખવાનું? તો તમને જે માહિતી આપે તેમ તમારે કાર્યવાહી કરવાની. મારે એક મિત્ર તે કે ભાઈ કોઈ પણ થાય તારા પર કાર્યવાહી કરી દેવા. મેં કીધું બોલને હું કાર્યવાહી કરવાનું, કાયમ જ વકીલ એટલે આપણે તો કાર્યવાહી કરવાવાળા માણસ એમ કે લઈ જવા તને કોર્ટમાં. મેં કીધું આના હારું, પાણી પીવું ના હારું. કીધું પીતો રહેવાનું, કેમ કે તારા શબ્દ માટે તને લઈ જવા જેલમાં. મેં કીધું ભાઈ ચાલ નીચવે જેલ મેલ. નફા નુકસાન ખાતું રોકડ પ્રવાહ નિયમ યાદ છે ને? શું નિયમ? દેવાનો ચાલુ માઇનસ ગત. મિલકતનો શું નિયમ? ગત માઇનસ ચાલુ. એ કામ કરવાનું. હવાલા પછી જોઈએ, પહેલા ઉપરનું પિક્ચર આપણે. તો નફા નુકસાન ખાતું ચાલુ માઇનસ ગત એટલે કે 350 માઇનસ 3 લાખ કેટલા આવે? 50,000. ચાલુ માઇનસ ગત 350 માઇનસ 3 લાખ. ત્યાર પછી સામાન્ય અનામત ક્યાં આવે? નફા નુકસાન ઉધારમાં ને દરેકને બધા ખ્યાલ હશે. સામાન્ય અનામત ખાતે પપ્પા પ્લસમાં તો દીકરા એ બધા પ્લસમાં જ આવે, કોઈ માઇનસમાં નહીં આવે. ત્યાર પછી ઘસારો ખાતું બનાવે ચૂકવવાનો બાકી ખર્ચ. ચૂકવવાનો બાકી ખર્ચ એ કાર્યશીલ મૂડીમાં આવે. અને ચૂકવવાનું બાકી એટલે દેવાના ઘરનું કહેવાય. દેવાના ઘરનો શું નિયમ? ચાલુ વર્ષ માઇનસ ગત વર્ષ 30 માઇનસ 50 લખી આપીએ તમને સમજ પડે એના માટે. 30 માઇનસ 50 તો ભાઈ તો ભરાઈ ગયા કાઉન્સમાં. કાઉન્સમાં લખવાના કેટલા? 20,000. ચાલો માઇનસ ગત વર્ષ. જેવા બાપ તેવા બેટા, જેવી માહિતી તે પ્રમાણે જવાબ. ત્યાર પછી પાઘડી આપી. પાઘડી ક્યાં લખવા? નફા નુકસાન ઉધારમાં. શબ્દ શું લખવાનો? માંડી વાળેલ વાઘરી કે પાઘડી 1 લાખ. અથવા તમને ખબર છે પાઘડી કોના ઘરે આવે? મિલકત. મિલકતના નિયમ ચાલુ માઇનસ ગત. આવ્યો ને 1 લાખ. ત્યાર પછી દેવાદારો. દેવાદારો પણ કાર્યશીલ મૂડીના ઘરમાં આવે ને દેવાદારો મિલકત ના પોયરા. મિલકત નો પોયરો ચાલુ માઇનસ ગત 4 લાખ માઇનસ 350 તો 50,000 પ્લસમાં આવવાનો છે. સમજાયા? જૈસા દિખા વિસા મેને લિખા. કઈ નવું નથી આવતું. જે આપે તે આપણે લખતા છે, પણ કેવી રીતના લખવું એના માટે આપણી પ્રોસેસ ચાલુ છે. વર્ષ 19-20 દરમિયાન 2 લાખની કિંમતનો પ્લાન્ટ જેની ચોપડે કિંમત 140. ચોપડે કિંમત એટલે વચ્ચે પેલું શું આવ્યું હશે? ઘસારો. નહીં દેખાય? બતાવીએ. આજા આજા ઇધર આજા. હતું ને પેલો 250 માઇનસ 150 પેલો ઘસારા વાળો. હા એ જ. તો 2 લાખનું છે 140 ચોપડે કિંમત, તો વચ્ચે ઘસારો કેટલો ગણ્યો છે? 60,000. કેટલો ઘસારો? 60,000. કોના પર? પ્લાન્ટ યંત્ર પર.
પ્લાન્ટ યંત્ર પર 60,000 નો ઘસારો ગણેલો છે. પ્લાન્ટ અને ઘસારા જોગવાઈ ખાતામાં ઉધાર અને પ્લાન્ટના ખાતામાં જમા થાય. ઇધર બિલકુલ આતા નહીં, ઇધર નહીં આતા. પછી છે કે 1,40 નું જે હતું 1,80 માં વેચી નાખ્યું. એ તો બધું રોકડા આવે છે. આપણે તો શું બનાવવાનું છે, કામગીરી પ્રવૃત્તિમાં આવતું નથી, તો લખવાની જરૂર નહીં મળે. પણ હતું 1,40 નું વેચી નાખ્યું કેટલામાં? 1,80 માં. તો જે નફો થાય એ નફો આ ઘરમાં આવે. નફાનું સ્થાન જવામાં લખવાનું પ્લાન્ટ વેચાણનો નફો 40,000. બાપ માઇનસમાં તો પોયરોય માઇનસમાં, રકમ કાઉન્સમાં લખવાની. હવે બધી માહિતી સુપડા છે ને, તો જે આપે તે આપણે લખેલું છે કે 9 લાવ્યા નથી. ઘસારા જોગવાઈનું આપણે ખાતું ક્લોઝઅપ કરી નાખીએ. તો આ થવાના 4,10, તો આ બાજુ 1,10 નો તફાવત આવે. એ નફા નુકસાન ખાતામાં લખવાનું ક્યાં? नफा नुकसान उधार में 1,10,000 बाद में जो आता है वो हमारा क्या है? पिक्चर कर दो प्लस माइनस 50,000 फरी पाछा 50,000 प्लस 1,00,000 प्लस 1,10,000 माइनस 40,000 माइनस 20,000 प्लस 50,000. तो आपणो आंसर 3 लाख रुपया केटलो आवे? શું લખવાનું? કામગીરી પ્રવૃત્તિમાંથી મળતો ચોખ્ખો રોકડ પ્રવાહ, ચોખ્ખો રોકડ પ્રવાહ 3 લાખ અને એના કેટલા માર્ક છે? 2. તમારી એન્ટ્રી થવાની કેટલી? 4 ને 4 8, આના માર્ક છે. આ ખાતામાં તમને કોઈ માર્ક નથી આપવાના, પણ લખો અહીંયા એના માર્ક છે. બરાબર, જે ગણતરી ગણવા કે એ જ ગણવા છો અને એના માર્ક આપવાના છે. બીજા બધા તો કેળા ખાધા પછી પેલું છટલાની જે હાલત થાય ને તેના જેવું જ છે. થાય આટલું? જઈએ આપણે આગળ. વાહ, શું દાખલો આવ્યો! જરાક વારનું કામ છે, જરાક વારમાં ગરબાની જેમ પટી જાય. કાલે એક સાહેબ હતા, આવ્યા હતા ગરબા રમવા માટે. એમ કે દીકરાઓ આપણે એક ગરબા રમી આવ્યા ને, એ પ્રશ્ન પૂછી નાખ્યો. મેં કીધું સાહેબ ભણવા તો છોડી દેવો ને, ભણવાનું ગરબા રમતી વખતે. નહીં, એમ કે દાખલો જ ગણાવી નાખો. એમ કે આપણે એક ગરબો ફેરો માર્યો, એમાં વચ્ચે માતાજીની જે મૂર્તિ મૂકીએ તેની આપણી વચ્ચેની ત્રિજ્યા 60 સેન્ટીમીટર. એમ કે મેં આવા 5 રાઉન્ડ મારી આવ્યો તો મેં કેટલા મીટર ફરી આવ્યો? એમ કે 7 મીટરનો તફાવત હતો. શાનો? 7 મીટરનો. કોઈ રાઉન્ડ દાખલો ગણાવી નાખ્યો સાહેબ, વિચાર કરો. ભણતા ખરેખર આવું જ આવું છે. દરેક તહેવાર હાથે ચેપ્ટરનું ઉચકી લઈ જાઓ તો બધા ચેપ્ટર ઇઝી બની જવાના છે. એટલું મસ્ત સમજ પડી જાય એવું હતું ને. મેં કીધું સાહેબ વાહ, કમાલ છે તમારે. મેં કીધું સ્કૂલ સવારે 9 થી 5 ભણે ને, 9 થી નહીં 10 થી 5. મેં કીધું છોડો, રાતના ભણાવો. મેં કીધું 8 થી 12 માં બધા પૂરા ટોપ કરી દે. મેં કીધું જબરજસ્ત ચાલશે માર્કેટ. ચાલો એ બધું છોડીએ આપણે. એ નાના છોકરાઓને તમારા નસીબમાં તો કોઈ મળે જ નહીં. છે જ. તમે નવરાત્રિમાં ગરબા રમવા જાઓ. હમણાં તો નવરાત્રી ચોરે 4 રસ્તે ઘરમાં એટલે ઘરની બહાર કોઈ રમતું નથી. બરાબર ને? એટલે ઘરે ઘરે કોઈ ગરબા રમવાનો હવે એવું નથી. તો ટોળું ચા વધારે દેખાતા બધા ગરબા રમવા પહોંચી જાય. કેમ જાય તે ખબર નહીં. માણસમાં ભક્તિ હોવી જોઈએ. આ તો ધર્મ નામે અમુક તો ધતિંગ ચાલે. માતાજીના ગરબાની જગ્યાએ કયા પિક્ચરના સોંગ પર શું ગરબા રમે એ તે લોકો જ જાણે. આ આસ્થા નથી. ભક્તિમય જીવન હોવું જોઈએ. પછી કે ભાઈ અમારે તો આવું બધું બન્યું, પૂર આવી ગયું ને છાપરા ઉડી ગયા ને ભલું ભલું થાય. તમે તમારા કર્મ બધા જ ભોગવવાના છો. જેટલું સારું કરો એટલું બેનિફિટ છે.
પછી મહાકુંભમાં નહીના બધા પાપ ધોવાઈ ગયા એમ કે. એ તો હમણાં ખબર છે કેવું ત્યાં ધોવાઈ ગયું છે, તમે એકવાર ગૂગલમાં સર્ચ મારીને જોઈ લેજો. તો કહેવાનો ભાવ એવો છે કે નવરાત્રીના પ્રોગ્રામ દરમિયાન તમે પોતાનો સ્ટોલ નાખો ખાણી પીણીનો, તેના પર એક દાખલા આપણે સમજવાના છે. જોઈએ નીચેના વ્યવહારો ભંડોળની પ્રાપ્તિ. ભંડોળ એટલે રૂપિયા, રૂપિયા આવે તો વેલકમ, જાય તો ટાટા બાય બાય. ભંડોળનો ઉપયોગ, ભંડોળ પર કોઈ અસર થતી નથી તે તમારે જણાવવાનું છે. તો નંબર 1 માં રોકડેથી ₹50,000 માલનું વેચાણ. તમારી પરથી માલ જવાનો, બદલામાં રૂપિયા આવવાના. કઈ જતું હોય ને આવતું હોય તો જઈ ક્યારે, તમે કે 50,000 માલ લીધો તે તમારા જવાનો, તમારા રૂપિયા આવવાના. તો એના પરથી એવું તારણ થાય કે ભંડોળ પર કોઈ અસર થવાની નથી. ભંડોળ પર કોઈ અસર ન થાય. કેમ નહીં થાય? તો આપણે થોડું ભંડોળની દ્રષ્ટિએ પણ જોઈએ. ભંડોળ પર દાખલા તમે જો શીખ્યા હોય તો થોડો ઘણો સમય જાય તો, અથવા નહીં સમજતા સમજી લો. ચાલો જો રોકડેથી 50,000 માલનું વેચાણ. તો તમારી પર માલ છે એટલે તમારો સ્ટોક છે એ વેચી નાખો. સ્ટોક ઘટવાનો, બદલામાં એટલા જ રૂપિયા આવવાના. તમારી મિલકતનો કોઈ ફરક પડતો નથી. મિલકતમાં કોઈ ફરક પડતો હોય તો આપણે પ્રાપ્તિ ઉપયોગ તરફ જશું. બરાબર, સ્ટોક ઘટવાનો, રૂપિયા આવવાના, રૂપિયા વધવાના, બેલેન્સ જળવાઈ રહેવાનું, ભંડોળ પર કોઈ અસર થવાની નથી. ત્યાર પછી ₹30,000 ગલખાત અનામતની જોગવાઈ. તો દેવાદાર કોને કહેવાય? ગલખાત ત્યાં જ આવે ને. ગલખાત અનામત કોના માટે કરવી પડે? આપણે જો ઉધાર માલ વેચવું હોય કોને, ગ્રાહકને, એટલે કે નામ દેવાદાર, તો આપણા દેવાદાર પર આપણે ગલખાત અનામત રાખીએ. એટલે આપણે કોઈને માલ વેચવો હોય અને 30,000 રૂપિયા આપણા શંકાસ્પદ છે, એટલે કે પૈસા આવે તેવું કઈ દેખાતું નથી, એવું લાગતું નથી, એવું લાગ્યા કરતું, એટલે આપણે રાખી મૂક્યા સાઈડ પર, પૂછો મરાઈ જાય. તો એને આપણે ગલખાત અનામતની જોગવાઈ કહીએ કે 30,000 રૂપિયા આપણે એવા છે આવે નહીં તો નહીં પણ આવે. બરાબર છે, એટલે આપણા પૈસા જવાની સંભાવના વધારે છે. એટલે આપણે એને ભંડોળનો ઉપયોગ કહેવાનું. શું કહેવાનું છે? ભંડોળનો ઉપયોગ. જો જોગવાઈ કરે તો આપણે એને ઉપયોગ કહેવાનું છે. ગલખાત અનામતની જોગવાઈ એટલે ભંડોળનો ઉપયોગ. પૈસા આપણા જતા જ રહ્યા સમજી લેવાનું. હવે તો વેલકમ, વાંધો જ નથી, પણ આપણે તો હાલમાં લખ્યા છે ગલખાત અનામતના, એટલે આપણે પૈસા ગયા સમજે, એટલે ભંડોળ શું લખવાનું? ઉપયોગ. બિન ધંધાકીય આવક 25,000. આપણે જેનો ધંધો નથી કરતા એમાંથી પૈસા આપણને મળી ગયા, તો આપણો સ્ટોક કોઈ ઘટતો નથી, પણ રૂપિયા આવે તો શું કહેવાય? ભંડોળની તૃપ્તિ કે પ્રાપ્તિ. શું કહેવાય? ભંડોળની પ્રાપ્તિ. ત્યાર પછી માલ પૂરો પાડનારાઓને 20,000 માલ પરત કર્યો. આપણને કોઈ માલ પૂરો પાડતો હોય એને ભાવ પરત કરી દીધો, તો આપણો સ્ટોક ઘટ્યા, રૂપિયા પાછા આવી જવાના, કોઈ અસર ન થાય. કોઈ અસર ન થાય. માલ પૂરો પાડનાર લેણદાર વેપારીઓ એને માલ પરત કરી દે, પૈસા આપણને આપી દે, માલ ગયા, રૂપિયા આવ્યા, બરાબર. સ્ટોક ઘટી ગયો અને રૂપિયા વધી ગયા, હાથી પગથિયો નથી. નાણાકીય પત્રકોના વિશ્લેષણની પદ્ધતિ પણ 2 માર્કમાં સાથે હતી, તમે ઉચકીને લઈ આવેલો છું. આ પણ થિયરી છે. ઓકે, જઈએ આપણે આગળ. આપણો અધ્યાય સમાપ્ત થવાનો થોડી વારની અંદર જ. બહુ દાખલા ઓછા છે, હવે વધારે બિલકુલ નથી. આની સાથે બીજા 5 દાખલા જેવા છે, 5, 6, 7, 8 બહુ દાખલા જ હતો. થેન્ક યુ ની સ્લાઇડ તો કાલે જ આવે. અભી शुरुआत हुई है. જોઈએ આગળ. નથી આવતી ને કોઈને? હું આ છેલ્લો દાખલો રાખીએ, આપણે બાકીનો ટોપિક આવતીકાલે ઉચકશું. નીચેની બાકી પરથી તમારે ભંડોળ પ્રવાહપત્રક તૈયાર કરવાનું છે. શું કરવાનું છે? તૈયાર કરવાનું.
નાણાકીય પત્રકો તૈયાર કરવાના 4 હેતુ સાથે લીધા તમને લોકોને બતાવવા માટે. તો સૌપ્રથમ તો ભંડોળ પત્રકમાં શું આવે? તો કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્રક, સુધારેલ નફા નુકસાન ખાતું અને ભંડોળની પ્રાપ્તિ અને ઉપયોગનું ખાતું બનાવવાનું, પત્રક બનાવવાનું. તો આપણને માહિતીમાં શું આપેલું છે? ઇક્વિટી શેર મૂડી, જાળવી રાખેલી કમાણી એટલે અનામત, લેણદારો આપેલા છે, દેવાદારો છે, જમીન મકાન છે, સ્ટોક છે, રોકડ શિલ્લક છે, આટલું બધું આપેલું છે. તો આ લેણદાર, દેવાદાર, સ્ટોક, રોકડ શિલ્લક એ બધું કાર્યશીલ મૂડીમાં આવે. રાખી મૂકેલી કમાણી એટલે પેલું સામાન્ય મતનો ભાઈ જ ક્યાં આવે? નફા નુકસાન ખાતામાં આવે. તો આપણે પહેલા કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્રક બનાવીશું. ટૂંકો દાખલો છે એટલે આપણે વધારે ઘડામણ નથી કરવાનું, વિગત વધારો ઘટાડો. સૌપ્રથમ કાર્યશીલ મૂડીમાં આવે કોણ? તો લેણદારો આવે, દેવાદારો આવે અને સ્ટોક આવે, રોકડ શિલ્લક 4 જ છે. ટૂંકા દાખલામાં તમારે શીર્ષક પણ નહીં આપેલો ચાલે, પણ ભંડોળ પત્રકનો શું નિયમ? તો એના માટે 2 નિયમ છે. એક તો ચાલુ મિલકતને દેવાનો. ચાલુ મિલકતનો નિયમ કેવો? તો ચાલુ મિલકત વધે તો વધારામાં અને ઘટે તો ઘટાડામાં. જ્યારે ચાલુ દેવામાં વધે તો ઘટાડામાં અને ઘટે તો વધારામાં. આવું આપણે કાર્યશીલ મૂડીમાં આમાં બતાવવાનું છે. તો પહેલા આપણને આપેલા લેણદારો છે. લેણદારો દેવાના ઘરે આવે. શું કીધું? તો લેણદારો 18માં હતા કેટલા આપણી પર? 70,000. કેટલા થઈ ગયા? 45,000. ઘટી ગયા. ક્યાં લખવાનું? વધારાના ખાનામાં. કેટલા? 25,000. સમજાયા? લેણદારો દેવાના ઘરનો પોયરો છે ને આપણે દેવાનું શું નિયમ લખ્યો હમણાં? રોકડ પ્રવાહ નિયમ નથી, આ ભંડોળ પ્રવાહ નિયમ છે. એના કરતા ઊંધા ચાલે. યાદ રહેશે નિયમ? દાખલા મોટા જોવાને આવવાનું જ છે એટલે હમણાં ટૂંકમાં સમજી લઈએ. દેવાના ઘરનો નિયમ શું આવે? અસર કઈ આપવાની? વિરુદ્ધ. કઈ આપવાની? વિરુદ્ધ. 70,000 45 ઘટી ગયા, લખવાનું વધારામાં. ત્યાર પછી દેવાદારો છે. મિલકતનો પોયરો. મિલકતને કેવી અસર? સીધી. સીધી એટલે કેવી? વધે તો વધારામાં, ઘટે તો ઘટાડામાં. જોઈએ 1,20,000 થઈ ગયા 1 ને 15, 5,000 ઘટી ગયા તો ઘટાડામાં લખવાના કેટલા? 5,000. સીધી અસર. મિલકતની સીધી, દેવાની અસર કે આપવાની વિરુદ્ધ. સ્ટોક છે એ પણ મિલકતનો પોયરો. મિલકતને કેવી અસર? સીધી. 80 ને 90 10,000 વધી ગયા તો લખવાનું ક્યાં? વધારામાં 10,000. રોકડ શિલ્લક એ પણ કોનો પોયરો? મિલકતનો. મિલકતનો શું નિયમ? વધે તો વધારો, ઘટે તો ઘટાડો. 30 અને 47, 17,000 નો વધારો. તો આપણો તફાવત ઘટાડામાં આવે. ક્યાં આવે? ઘટાડામાં. વિગતમાં લખવાનું કાર્યશીલ મૂડીમાં વધારો 5 નીકળી એટલે 20 30 ને 47,000. કેટલા? 47,000 રૂપિયા આપણો ઘટાડામાં તફાવત આવે. ક્યાં આવે? ઘટાડામાં. એને શું લખવાનું વિગતમાં? કાર્યશીલ મૂડીમાં વધારો. પછી આપણે સુધારેલ નફા નુકસાન ખાતું બનાવીએ. તેમાં તો માત્ર એક જ એન્ટ્રી છે, રાખી મૂકેલી કમાણી. તફાવત કરજો કેટલો છે? 13,000 નો. બરાબર. 10 ને 23 તફાવત કેટલો? 13,000. પપ્પા પ્લસ, એમાં કોઈ પ્લસ માઇનસ નહીં આવે. બરાબર. તો 13,000 રૂપિયા. તો આપણો સુધારેલ નફો કેટલો આવે? 13,000.
ત્યાર પછી બનાવવાનું આપણે ભંડોળ પ્રવાહ પત્રક. પ્રાપ્તિ રકમ ઉપયોગ રકમ. તો સૌપ્રથમ તો કાર્યશીલ મૂડીમાં જે આન્સર આવે, જો વધારામાં આવે તો પ્રાપ્તિમાં અને ઘટાડામાં તફાવત આવે તો ઉપયોગમાં લખવાનું. કાર્યશીલ મૂડીમાં વધારો 47,000. સમજાયા? સુધારેલ નફો ત્યાં જમા, આ બાજુ કા લખવાનું પ્રાપ્તિમાં. કાર્યક્ષમ પિક્ચર પટી ગયું છે, અનુપટી ગયું. હવે બાકી રહ્યું આપણું ઇક્વિટી શેર અને જમીન મકાન. તો શેર શરૂઆતમાં હતા જો 2 લાખ, હવે થઈ ગયા કેટલા 250. તો એનો અર્થ થયો કે આપણે 50,000 નવા શેર બહાર પાડ્યા. કહેવાય શું કહેવાય? નવા ઇક્વિટી શેર બહાર પાડ્યા. કેટલાના? 50,000. આપણી મિલકત હતી પહેલા 50, હવે થઈ ગયા 66. તો આપણે 16,000ની મિલકત ખરીદી કહેવાય. શું કહેવાય? 16,000ની મિલકત ખરીદી કહેવાય, જમીનની ખરીદી. તો બંને બાજુના તમારા સરવાળા 66 - 3 એટલે કે 63,000 થવાના છે. કેટલા થવાના છે? 63,000. ખ્યાલ આવે આટલો? યાદ રહેશે? જે પ્રકારે માહિતી એ પ્રમાણે તમારે ગણવાનું છે. દાખલો મોટો હશે, નાનો દાખલો ખ્યાલ જ હશે એટલે થોડું ઝડપથી લીધું છે. કાર્યશીલ મૂડીમાં મિલકતનો નિયમ શું? વધે તો વધારામાં, ઘટે તો ઘટાડામાં. બાકીનું તો પ્રાપ્તિ તૃપ્તિ આપણે જોયું જ છે. બરાબર છે? તો બાકીના જે દાખલા જે છે એ આપણે આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છે. તો ચેનલ પર જોડાયા બદલ દરેકનો ધન્યવાદ. લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર તમારા મિત્રને અવશ્ય કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. નેક્સ્ટ લેક્ચર જ્યારે પણ તમને બધા સમયસર મળી રહે, એક્ઝામ નજીક છે, તમારા મિત્રને પણ લાભ થયો ગોઠવજો. બીજાના ભલામાં આપણું ભલું જ છે. અને ચાણક્ય કોમર્સ ક્લાસીસ પર આપણે અકાઉન્ટન્સીનું બધું જ જોવાના છે. ભલે 9 દિવસ 10મા દિવસે આપણે પિક્ચર પૂરું કરી નાખશું, એ તો વસ્તુ બરાબર જ છે. ઓકે, તો આપણો આજનો અધ્યાય અહીંયા પૂર્ણ કરીએ છીએ. સીતારામ.